તો આજનો જે સેશન આપણો શરૂ થશે એ સેશનમાં અનૌપચારિક પત્રોને વધુ ઊંડાણપૂર્વક જાણીશું અને કઈ રીતે અનૌપચારિક પત્રો લખવાના હોય એની બધી જ વિગતો આજના સેશનમાં ક્લિયર આઉટ થશે. એટલે આજના દિવસે તમારો જે પત્રલેખનનો આખો પાર્ટ છે કે પત્રલેખનનો આખો ટોપિક છે એ પૂરો થશે. ઓકે, એની પૂર્ણાહુતિ આપણે આજે જાહેર કરીશું. રાઈટ. સો ઇન ધ સેમ મેથડ વી વિલ ગો. સેમ મેથડ ઇઝ લાઈક કે જેમાં શરૂઆતમાં હું તમને લખતા શીખવાડીશ કે પત્રલેખનના કેટલા ભાગ હોય અનૌપચારિક પત્રોમાં બી. દેન આફ્ટર આપણે મોડલ આન્સર્સ બી જોઈશું કે આવી આવી વસ્તુ આપણે લખી શકીએ. દેન આફ્ટર તમે લખશો. ઓકે, રાઈટ. તમારે લખવાનું રહેશે આજના જ દિવસે. એન્ડ દેન આફ્ટર આપણે જે ડિસ્કશન કરીશું એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હશે અને એ છે PYQ, કે અત્યાર સુધીમાં પત્રલેખનમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે. ધેટ વી વિલ ડિસ્કસ ઇન ટુડેઝ સેશન. ક્લિયર છે? શરૂ કરીએ. રાઈટ. પેલા કેટલા લોકો જે છે આજે પહેલી વખત લેક્ચર અટેન્ડ કરી રહ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. Okay, almost 11 students. But for a short period of time, let's say about the 2 to 3 minutes, first draw this particular format. જે લોકો નવા છે એ લોકો અને જે લોકો જૂના છે અને લાસ્ટ સેશનમાં નહોતા આવી શક્યા એ લોકો પણ આ ફોર્મેટને જસ્ટ એકવાર ડ્રો કરી લો, સો દેટ વી કેન ગો થ્રુ વિથ ધી ફર્ધર થિંગ્સ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ જે લોકો આજે પહેલી વખત આ સેશન અટેન્ડ કરી રહ્યા છે એ લોકોએ આ ફોર્મેટને ડ્રો કરી લેવું. રાઈટ. અને એના પછી આપણે આગળનું ડિસ્કશન શરૂ કરીશું. મારો અવાજ આવે છે લાસ્ટ બેન્ચ સુધી? ઓકે, કોઈ પ્રોબ્લેમ હોય તો આપ આગળ આવી શકો છો. ધેર ઇઝ એન ઇનફ સ્પેસ. લાસ્ટ સેન્ટેન્સ પછી કોઈને કોઈ એવું નહીં કે ના નથી આવતો અવાજ. ઓકે, રાઈટ. જલ્દીથી આ ડ્રો કરી લેજો. ઓકે, પછી આપણે આગળનું ડિસ્કશન શરૂ કરીએ. ચલો. ઓકે, કોઈ મને એ કહી શકશે મેજર વેમાં કે ઓલમોસ્ટ ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો આ બંને વચ્ચે મેજર ડિફરન્સ શું છે? જે તમારું ફોર્મેટ તમે આગળ પણ ડ્રો કરેલું છે એ ફોર્મેટ અને આ ફોર્મેટને બંને જોઈને ખાલી એટલો ડિફરન્સ જણાવો કે શું વસ્તુનો ફરક છે. જલ્દીથી. શું ફરક છે? પેલી વસ્તુ કે વિષય નહીં આવે અને બીજી વસ્તુ જે પ્રતિવાળો પાર્ટ છે એ પ્રતિવાળો પાર્ટ ઇન્ક્લુડ થશે નહીં. રાઈટ. સો ઓલમોસ્ટ ઇટ્સ લાઈક કે જે આ પોર્શન આપણે લખતા હતા એ એઝ ઇટ ઇઝ રહે છે. જે વ્યક્તિ લખનાર હોય, ઓકે, લખનારમાં આપણે જે વસ્તુ ડિસ્કસ કરેલી હતી લાસ્ટ ટાઈમ કે કોઈના પણ નામ આપણે મેન્શન કરીશું નહીં. ઓકે, દેર વિલ બી અ રેન્ડમ નેમ. રાઈટ. અબક કખગ ચજ પફબ જે વસ્તુના નામ લખવા હોય એવા નામ તમે લખી શકો. ઓકે, પણ રિયલ નામ લખવાનું નથી. ઇન ધ સેમ વે સરનામું પણ કોઈ જ પ્રકારનું રિયલ આપણે લખીશું નહીં. સરનામું 1 સરનામું 2 એ જ રીતની વસ્તુનો ઉલ્લેખ કરીશું. અને લાસ્ટમાં આપણે મેન્શન કરીશું તારીખ. તારીખમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ એવો હોય છે કે તારીખ કરીને તારીખ લખવાની કે નહીં લખવાની હોતી. તો તારીખ લખવાની છે. ઓકે, આ તો મેં જસ્ટ તમને દેખાડવા માટે આવું લખેલું છે સિમ્બોલથી. અધરવાઇઝ તારીખનો ઉલ્લેખ કરવાનો છે. કઈ તારીખનો ઉલ્લેખ કરીશું? જે દિવસે પરીક્ષા હોય એ તારીખ. એટલે આપણને કોઈ જ પ્રકારનું કન્ફ્યુઝન રહે નહીં. અનલેસ એન્ડ અનટિલ કોઈ પત્ર જે છે એ કોઈ જન્મ જયંતિ હોય કે કોઈ દિન વિશેષના સંદર્ભે લખવાનું કીધું હોય તો આપણે એના આજુબાજુની તારીખ લખીશું કે એ દિવસની તારીખ લખીશું. અધરવાઇઝ વી વિલ ગો વિથ ધ ડેટ ઓફ યોર એક્ઝામિનેશન.
ના ના, આવી રીતે લખવાનું છે. તારીખ લખીને તારીખ લખવાની છે. ઇટ વિલ બી લાઈક, ના, આવી રીતે જ લખવાનું છે. તારીખ, ઓકે, આજ કઈ છે? 12, આ 13 છોડો, જસ્ટ દેખાડવા માટે. ઓકે, તો 12 જૂન 2024 આવી રીતની વસ્તુ કરવાની છે. ઓકે, હવે આમાં કોઈ જ પ્રકારના કન્ફ્યુઝન રહેવા ના જોઈએ. કોઈ વ્યક્તિ પછી એવું ના કહેતા કે 12 હું આવી રીતે લખું તો જૂન 2024, જેમ લખું એમ લખો, પણ તારીખ લખો. ઓકે, ફોર્મેટની કોઈ જ પ્રકારની કન્ફ્યુઝન રહેતી નથી, અને એવું બી નથી કહેતા કે તમે માર્ક્સ બી કાપતા હોય. હા, બટ એટલું મેન્શન કરજો કે જે લખો એ સાચી જોડણીમાં લખો. ઓકે, જે તમે આવી રીતે લખો છો દર વખતે. ઓકે, આ વસ્તુને હવે આ જોડણી ખોટી છે. ઓકે, અને આ જોડણી જાણવા માટે કોઈ ગુજરાતીના વિદ્વાન હોવાની જરૂરિયાત નથી. હું પણ વિદ્વાન નથી, પણ સામાન્ય રીતે જે ન્યૂઝપેપર વ્યક્તિઓ વાંચતા હોય કે તમે પણ વિદ્વાન થવાના નહીં, કારણ કે જે પેપર લખવાનું છે ઇટ ઇઝ અ મેટર ઓફ વન પેપર. ઓકે, સો એના માટે કોઈ જોડણીના બહુ ઊંડાણપૂર્વકના નિયમો યાદ રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં. સામાન્ય જે વાંચીએ, સમજીએ, ઓબ્ઝર્વ કરીએ એના આધારે આપણી જોડણીનું બિલ્ડઅપ થવું જોઈએ. ક્લિયર? ચલો, તો આ લખનારની વિગત આવી ગઈ. સામે પક્ષે હવે પ્રતિવાળો પાર્ટ આખો રિમૂવ થઈ જશે. સીધું શું આવશે તો કે જે પણ સંબોધન તમે લખવાના હોય, જે તમારા વિષય મતલબ જે તમારા લેટરમાં કીધું હોય કે આમને સંબોધીને લખો, તમારા નાના ભાઈને લખો, તમારા પિતાશ્રીને લખો, માતાશ્રીને લખો, વોટ્સઓએવર જે વસ્તુ કીધી હોય એનો ઉલ્લેખ આપણે કરીશું પ્રિય ભાઈ, બહેન કે મિત્ર તરીકે. ઓકે, મેં તમને અહીંયા એક રેડીમેડ સિમ્બોલ સંબોધન આપી દીધા છે કે કોને આપણે પત્ર લખતા હોય. લેટ્સ સે તમે ફાધરને પત્ર લખતા હોય તો આદરણીય પિતાશ્રી લખી શકો, માતાને લખતા હોય તો આદરણીય માતા લખી શકો, નાના ભાઈને લખતા હોય તો પ્રિય લખી શકો, નાની બહેનને લખતા હોય તો પ્રિય બહેન લખી શકો, કુટુંબને લખતા હોય તો આદરણીય કુટુંબીજનો લખી શકો, મિત્રને લખતા હોય તો પ્રિય મિત્ર લખી શકો. રાઈટ, આમાં આ જ સન્માનજનક શબ્દનો યુઝ કરવો. રાઈટ, કોઈ જ આપણી જે બોલચાલની ભાષા હોય કે મિત્રો સાથે આપણે જે ફોન પર ડાયરેક્ટ ફોન ઉઠાવે પછી જે વસ્તુ કહેતા હોય, રાઈટ, એવું કોઈ જ વસ્તુનો ઉલ્લેખ કરવાની જરૂરિયાત નથી. ઓકે, અને બીજી વસ્તુ કે આમાંથી જે સિમ્બોલ કે સંબોધન ઉદાહરણ મેં અહીંયા આપ્યું છે એ કોઈ જ વસ્તુ રિપીટ ના થવી જોઈએ. ક્યાં? ઔપચારિક પત્રોમાં. ઓકે, મેં લાસ્ટ ટાઈમ કોઈ એક વ્યક્તિ આજે છે નહીં એ સેશનમાં, પણ એમનો જે મેં પત્રલેખન લખેલો જોયો હતો, લાઈક એમણે એવું લખ્યું હતું, આપણે પોલીસ કમિશનરને એક પત્ર લખવાનું કીધું હતું. રાઈટ, એમણે લખ્યું હતું પ્રિય પોલીસ કમિશનર શ્રી. આ બધા જે અખતરાઓ છે એ ના કરવા. ક્લિયર? એમાં તો માનનીય શ્રી શબ્દ જ આવે, સાહેબ શ્રી શબ્દ એવો જ આવે ઔપચારિક જ્યારે લખતા હોય ત્યારે. ક્લિયર છે? તો આ બધી વસ્તુ કેવી છે? કોમન અન્ડરસ્ટેન્ડિંગની વસ્તુ છે, કોમન સેન્સની વસ્તુ છે. ઓકે, કોમન સેન્સની વસ્તુ બીજું શું આવે તો કે જે અહીંયા અબક હોય એ જ લિખિતન અહીંયા નીચે અબક આવે, ઉપર અબક નીચે કખ ગ. આઈ હેવ સીન ધેટ ઓલ્સો. ઓકે, લખનાર કોકને નીચે વિશ્વાસુ કોક અલગ થોડી હોય. ઓકે, ક્લિયર થાય છે? રાઈટ, તો આ આપણું ફોર્મેટ છે. ફોર્મેટમાં બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે? કોઈ જ વિષય કે એવી વિગતો આપણે લખતા નથી. ડાયરેક્ટ આપણું જે લખાણ છે, ઓકે, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, જે પેરેગ્રાફ વાળી મેટર છે એ આપણે સીધી શરૂ કરીશું. ક્લિયર થાય છે? ઓકે, તો હવે પ્રશ્ન તમને એ થાય કે પ્રતિવાળો પાઠ શું કામ નહીં, વિષયવાળો પાઠ શું કામ નહીં? જો ઔપચારિક પત્રો જે લખવામાં આવતા હોય એ ઔપચારિક પત્રો એક સ્પેસિફિક ઉદ્દેશ્ય અને સ્પેસિફિક બાબતોને કે લક્ષ્યને ધ્યાનમાં રાખીને લખવામાં આવતા હોય. જેમ કે આપણે કોઈ એક તમને એવું કીધું એક સચિવાલયમાં કોઈ એક આ સેક્શન અધિકારી છે, એ સેક્શન અધિકારીને પત્ર લખો. તો હવે તો સચિવાલયમાં કેટલા બધા સેક્શન અધિકારી હોય, તો કયા સેક્શન અધિકારીને તમારે તમારો લેટર પહોંચાડવો છે એની કોઈ વિગત તો ઉલ્લેખ કરવી પડે. એટલા માટે આપણે ત્યાં ઔપચારિક પત્રોમાં શું લખીએ તો કે પ્રતિ, પછી તો કે લખીએ લેટ્સ સે સેક્શન અધિકારી. હવે સચિવાલયમાં બહુ બધા સેક્શન અધિકારી હોય તો આપણે શું લખવું પડે કે લેટ્સ સે ખ શાખા. ઓકે, તો શાખા ખ તો ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં હોય તો ત્યાં નીચે આપણે લખવું પડે શિક્ષણ વિભાગ. ઓકે, આટલું તમે ક્લેરિટી સાથે એડ્રેસ લખો કે પ્રતિવાળો પાર્ટ લખો તો જે વ્યક્તિને તમે પહોંચાડવા માટે માગો છો લેટર એને મળે. ઓકે, અધરવાઇઝ એ લોકો બી કન્ફ્યુઝ થાય કયા સેક્શન અધિકારીને દેવાનું. શિક્ષણ વિભાગ લખી દો તો બી ના થાય. તો એટલા માટે આપણે સ્પેસિફિક બ્રાન્ચ સાથે વસ્તુ જોઈએ. એટલા માટે અહીંયા તો તમારા જ ભાઈને લખવાનો છો, પ્રિય ભાઈને, એટલે તમારો એક જ ભાઈ છે તો એને જ પહોંચવાનો પત્ર. ઓકે, રાઈટ, એમાં કોઈ બીજા પ્રિય ભાઈને નહીં પહોંચાડી દે. ડન? ઓકે, એટલા માટે. અને બીજી વસ્તુ એ કે આમાં જે વિષય લખવામાં આવતો હોય એ વિષય એટલા માટે લખવામાં આવતો હોય કારણ કે ઘણી વખત વિષયના આધારે પણ, જેમ કે ખ શાખા હોય તેમાં બધા અલગ અલગ વિષયો હોય, તો જે વ્યક્તિને જે વિષય દેવાનો હોય કે જે નીચેના મતલબ વ્યક્તિને ફોરવર્ડ કરવાનો હોય એને જ થઈ શકે, એટલા માટે વિષય લખતા હોય. ક્લિયર થાય છે એવરીવન? એટલે આમાં
ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રોમાં આ મેજર ડિફરન્સ છે. મેજર ડિફરન્સ એક પ્રતિવાળો પાર્ટ અને વિષયવાળો પાર્ટ, આ બંને વસ્તુ વહી જશે અને સંબોધન જે છે એ એના અકોર્ડિંગ આવશે. સંબોધન બી લાઈક ઇનફોર્મલ સંબોધન છે. આ જેટલા બી સંબોધન છે બધા ઇનફોર્મલ છે, ઓકે, અનૌપચારિક છે. તો આવી રીતે આપણે આપણી વસ્તુનું લખાણ લખીશું. નામ લખવાના જ નથી તો હા, ત્યાં નામ ના લખવામાં, ત્યાં સેક્શન અધિકારી હોદ્દાને આધારે જ થાય, હોદ્દાને આધારે. ડન છે? અહીંયા સુધી કોઈને ડાઉટ ફ્રોમ ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ? ના, આમાં બિડાણ નહીં હોતું. ઓકે, હા, એવું હોય કે બિડાણ તમારે લખવું હોય તો ક્યારે લખી શકો? તો કે ત્યારે લખી શકો જેમ કે કોઈ એક મનગમતું પુસ્તક છે, તમે વાંચ્યું, તમને બહુ ગમ્યું અને તમે તમારા ભાઈને આ બુકની ભલામણ કરવા માટે માગો છો, તો તમે સાથે લખી શકો આ પત્રની સાથે હું તને આ બુકની નકલ કે આ જે પુસ્તક છે એની નકલ મોકલી રહ્યો છું. તો લખી શકાય, તો અહીંયા બિડાણ એડ કરી શકો. કરવું હોય તો કરી શકો, ફરજિયાત નથી. ક્લિયર એવરીવન? ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ કોઈ ડાઉટ? જો આ ફોર્મેટ હજી આપણે ડિસ્કસ કર્યું છે, આના પછી જે વસ્તુ ડિસ્કસ કરીશું એનું અંદરનું કોન્ટેન્ટ હશે. ક્લિયર? તો જ્યારે બી આ એટલા માટે યાદ રાખજો અને મગજમાં બેસાડી દેજો, કારણ કે હું જ્યારે તમને આજે લખવા માટે આપીશ, ઓકે, ત્યારે મને કોઈ જ પ્રકારની ફોર્મેટમાં ભૂલો ના થાય દેખાવી જોઈએ. ક્લિયર? હવે પછી ત્યારે વિષય લખો, પ્રતિવાળો પાઠ લખો, એવું કોઈ જ પ્રકારની ભૂલોનો ચાન્સ છે નહીં. ચલો આગળ વધીએ. હવે તો કે પત્રલેખનના ભાગ જે આપણે ઔપચારિક પત્રોમાં ભણ્યા હતા એ જ સેમ પ્રોસેસ ને સેમ સ્ટ્રક્ચર વી વિલ ફોલો ઇન અનૌપચારિક પત્રો. તો કે સૌથી પહેલા પત્રલેખનની શરૂઆત કઈ રીતે કરશું એની આપણે વસ્તુને શીખશું. પછી પત્રલેખનની થીમ એટલે કે જે મેઇન બોડી પાર્ટ છે એમાં શું વસ્તુનો ઉલ્લેખ કરવાનો છે એ શીખીશું. અને લાસ્ટમાં પત્રલેખનનું સમાપન કઈ રીતે કરવું, કન્ક્લુઝન કઈ રીતે લખવું એ વસ્તુ શીખીશું. ઓકે, ક્લિયર છે એવરીવન? ચલો ચલો હવે તો કે સૌથી પહેલો લેટર, રાઈટ, હું તમને જે ક્વેશ્ચન છે ક્વેશ્ચનના મોડલ આન્સર એની અંદરનું કોન્ટેન્ટ એના આધારે જ દેખાડીશ, એટલે તમને બી વસ્તુને રિલેવન્ટ અને વધારે કનેક્ટ કરી શકો. તો ક્વેશ્ચન શું છે? તો કે તમે હાલમાં જ ગાંધીજીનું સત્યના પ્રયોગો પુસ્તક વાંચ્યું જેની તમારી જિંદગી ઉપર ઘણી સકારાત્મક અસરો થઈ. આ અંગે તમારો અનુભવ વર્ણવતો પત્ર 150 શબ્દોમાં કોને લખવાનો છે? તમારા મિત્રને. ઓકે, થીમ ઇઝ લાઈક કે તમે પુસ્તક વાંચ્યું છે, ઓકે, એ પુસ્તકની તમારા જીવન ઉપર સકારાત્મક અસરો થઈ છે, ઓકે, પોઝિટિવ ઇમ્પેક્ટ પડી છે. તો તમારો અનુભવ શું પોઝિટિવ ઇમ્પેક્ટ પડી એ તમારે વર્ણન કોને કરવાનું છે? તમારા મિત્રને. ઓકે, આમાંથી કેટલા લોકોએ સત્યના પ્રયોગો બુક વાંચી છે? ઓનેસ્ટલી કહેજો, રીઝન ઇઝ બિંગ એના પછીના સ્ટેજ ઉપર હું તમને લઈ જવા માંગુ છું એટલે. નો વન? ઓકે, તો મતલબ એવો થયો કે આટલા લોકોને જો આ ક્વેશ્ચન આવ્યો એક્ઝામમાં તો મતલબ તમે લોકો તો ફિલ્ટર આઉટ થઈ ગયા, કારણ કે તમે લખી જ નહીં શકો. ચલો, સો એક કામ કરીએ, લેટ્સ ડુ અ બ્રેઇન સ્ટોર્મિંગ બિફોર વી આર ગોઈંગ વિથ ધી આન્સર. સત્યના પ્રયોગો બુક છે. આ સત્યના પ્રયોગો બુક તમે વાંચી છે, લેટ્સ સે તમે નથી વાંચી પણ એવું માની લો કે તમે વાંચી છે. તમે નથી વાંચી પણ એવું માની લે કે તમે વાંચી છે. તો શું વસ્તુનો ઉલ્લેખ આપણે પત્રની અંદર કરશું એ તમારે મને કહેવાનું છે. જસ્ટ બ્રેઇન સ્ટોર્મિંગ કરો. ઓકે, એક મિનિટ. સત્યના પ્રયોગો, જો હું તમને કહું છું નામ જોજો બુકનું, સત્યના પ્રયોગો બુક છે. બીજી વસ્તુ કે એની તમારા જીવન ઉપર સકારાત્મક અસર થઈ છે. આ બે વસ્તુને કનેક્ટ કરીને તમારે તમારું કોન્ટેન્ટ બનાવવાનું છે. સો નાવ ઇટ્સ યોર ટાસ્ક એન્ડ આઈ એમ ગિવિંગ યુ 3 મિનિટ્સ ઓફ ટાઈમ. ઓકે, 3 મિનિટનો ટાઈમ આપું છું, તમે જ કોન્ટેન્ટ બનાવશો. લેટ્સ ડુ અ ટ્રાય. ટ્રાય કરીએ એકવાર અને પછી જોઈએ કે શું વસ્તુ થઈ શકે છે. ક્લિયર? Okay, so your time starts now. It's 6:52. You have a time till 6:55.
કોઈ ઇન્ટરનલ ડિસ્કશન નહીં, ઓનલી એન્ડ ઓનલી રાઇટિંગ. લાસ્ટ 2 મિનિટ્સ. ઓનલાઈન જે પણ વિદ્યાર્થીઓ છે એમણે પોતાના જે પણ આન્સર છે કે પોતાનું જે પણ કોન્ટેન્ટ છે એ ચેટ બોક્સમાં લખીને જણાવવું. ચલો લાસ્ટ 1 મિનિટ. ચલો યોર ટાઈમ અપ. યસ, આટલો જ ટાઈમ. કેટલો જલ્દી જતો રહ્યો ટાઈમ. ઓકે, આટલો જ ટાઈમ મેઇન્સમાં બી થશે. જે 3 મિનિટ અને 3 કલાકો છે એ ક્યાં જશે કોઈને ખબર નહીં પડે. ઓકે, જ્યારે મોઢું નીચું નાખીને તમે લખતા હશો, ઘણી વખત કેવું થાય કે દર 1 કલાકે ત્યાં બેલ પડે. ઓકે, દર 1 કલાકે બેલ પડે. લાસ્ટમાં જ્યારે અડધી કલાક હોય ત્યારે બી બેલ પડે. સો એકવાર અમારું પેપર હતું અને પેપર હતું તો પહેલી કલાકે બ્રેક પડ્યો. સો આઈ થોટ ચલો હજી 2 કલાક છે. પછી 1 કલાક જતી રહી તો મને એવું થયું બેલ પડશે, તો બેલ નથી પડતી. એ સમય બહુ લાંબો થયો. પછી એક બેલ બહુ બધા સમય પછી પડ્યો, પણ ત્યારે એણે અનાઉન્સ કર્યું કે છેલ્લી અડધી કલાક. ઓકે, સો પછી ગમે એમ કરીને જોડતોડ કરીને પેપર પૂરું કર્યું. રાઈટ, તો આના માટે આની શીખ શું? મોરલ ઓફ ધ સ્ટોરી. હા, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે ઘડિયાળ સાથે રાખવી. રાઈટ, કઈ ઘડિયાળ? સાદી, હા, કાંટાવાળી. બીકોઝ ડિજિટલ વોચ તો ત્યાં અલાઉડ નહીં. ઓકે, તો મારી પાસે ત્યારે ઘડિયાળ હતી નહીં. ઓકે, અને ત્યારે પ્રેશર એટલું હોય માઇન્ડમાં કે તમને ખબર જ ના હોય કે સમય ક્યાં જાય છે, ક્યારે પૂરો થાય છે. ઓકે, આમ તમે નોર્મલ સમયમાં જ્યારે વાંચવા માટે બેઠા હોય ત્યારે 3 કલાકમાં આપણે 3 વખત ઊભા થઈએ. ઓકે, 3 વખત ઊભા થઈએ, 4 વખત ઊભા થઈએ. ડિસ્ટ્રેક્શન થાય, એમ થાય લાઈ થોડી રીલ્સ જોઈ લઉં. ઓકે, 10 મિનિટ રીલ્સ જોઈને ફરી પાછું વાંચવા બીજે સાથે. પછી રીલ્સ જોવા 10 મિનિટ બેસીએ, જેનો સમય પરિવર્તિત થાય 1-2 કલાકમાં. ઓકે, રાઈટ. પણ ત્યારનો જે સમયગાળો હશે જ્યારે લખવા માટે જશો મેઇન્સમાં, એ માહોલ જ એવો હશે કે તમે 3 કલાક સુધી તમને ખુદને બી કાંઈ વસ્તુ કરવાનું મન નહીં થાય. ઓકે, તમને પાણી પીવાનું મન નહીં થાય, વોશરૂમ જવાનું મન નહીં થાય, કશું જ નહીં. ઓકે, અને એમાં એ સમયગાળો જતો રહેશે. તેની બી એક મજા હશે, એનો બી એક લાવો હશે જે તમે થોડા સમયમાં ભોગવશો. ઓકે, યસ. સો સત્યના પ્રયોગો બુક, શું કોન્ટેન્ટ લખીશું, કયા પોઈન્ટ્સ લખીશું? હુ વિલ ટેલ? હા, જો મેં સત્યના પ્રયોગોમાં શું લખેલું છે એ મારે જાણવું નહીં, કારણ કે તમને ખબર બી નહીં. ઓકે, હા, એ ઠીક છે, પણ મને એ જાણવું છે કે તમે સત્યના પ્રયોગો બુક વાંચી તમારા જીવન ઉપર સકારાત્મક અસરો થઈ, તો શું સકારાત્મક અસરો થઈ એ બુક વાંચીને જસ્ટ ગીવ મી ધેટ આન્સર. હા, એ તો ઓબ્વિયસલી સત્યના પ્રયોગો તો મતલબ અસત્ય નહીં જ બોલવાનું. એ તો ગાંધીજીના આદર્શો છે, મતલબ જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ ના કરવો, એક્સેટ્રા એક્સેટ્રા. ચલો બીજું કોઈ? સોરી? હા, હકારાત્મક સમય છે, પણ કઈ હકારાત્મક અસર હોય? હા, એ જનરલ સેન્સમાં આપણે લખી શકીએ. તમારે કોન્ટેક્સ લખવાનો છે સત્યના પ્રયોગો બુકના સંદર્ભે. ચલો ઠીક છે, આપણે એ કોમન પોઈન્ટ્સ લઈ લઈએ એકવાર. સંતોષી જીવન જીવ, પછી હા, ચલો.
મતલબ આ બધી વસ્તુ આપણે એવું લખીશું, જો આપણે જ્યારે લેટર લખીશું, હમણાં જ્યારે મોડેલ આન્સર જોઈશું, એટ દેટ ટાઈમ આપણે એ વસ્તુ એનાલાઇઝ કરીશું કે આ બધી વસ્તુને તમે બુકમાં વાંચીને પોતાના જીવનમાં અપનાવી એની કંઈક સકારાત્મક અસર થઈ હશે. લખી શકો, બટ પ્રોબ્લેમ ઇઝ દેટ કે આ નિબંધ નહીં લેટર છે. હા, હું સમજી ગયો, બટ થિંગ ઇઝ દેટ કે આ નિબંધ નહીં, નિબંધ હોત તો તમે એમાં શરૂઆત આવી સ્ટોરીથી કરી શકો. ઓકે, હા, એ આપણે એ જ રીતે કે વિકટ પરિસ્થિતિઓમાં કઈ રીતે શાંત રહેવું અને કઈ રીતે એ પરિસ્થિતિઓનું સંચાલન કરવું, એ બાબત મને ગાંધીજીના અહિંસાના જે સિદ્ધાંત છે તેનાથી ખ્યાલ આવે. સમજે? એ કોન્ટેક્સમાં લખી શકે. ચલો, ઓકે. રાષ્ટ્ર પ્રેમની ભાવના. પછી આ બધી વસ્તુને હું જસ્ટ પોઈન્ટ લખું છું. જ્યારે તમે આન્સર લખશો ત્યારે તમારે એને તમારા જીવનમાંની સકારાત્મક અસરો શું છે એની સાથે કનેક્ટ કરીને લખવાનું છે. આપણે એ નહીં લખવાનું સત્યના પ્રયોગમાં શું વાંચ્યું, ઓકે, સત્યના પ્રયોગમાં આવું આવું આપેલું છે, એની તમારા જીવન ઉપર સકારાત્મક અસર શું થઈ છે એ લખવાની છે. ઓકે, गजब. झुकती है दुनिया झुकाने वाला चाहिए, है ना, व्यवस्थित है ना. सही. હા, નહીં પણ આને તમારે આમાં કોન્ટેક્સમાં કઈક રીતે લખીને સેટ કરવું પડશે એના જેવું છે. હા, મતલબ મૂલ્યોનો વિકાસ થવો. મૂલ્યોના વિકાસમાં તમે બધી જ બાબતો લખી શકો, દયા, કરુણા, પ્રેમ, બધી જ વસ્તુ. ઓકે, મતલબ જો આ બધી વસ્તુ તમે લખાવો છો, પણ એક વ્યક્તિના પોતાના વ્યક્તિગત સ્તર ઉપર શું અસર થઈ હોય એ લખવાનો છે. અમુક વસ્તુ હોય મેક્રો કે જે આખા સમાજ સંદર્ભે લાગુ. આ તમારે એવું લખવાનું છે કે પોતાના જીવનમાં શું અસર થઈ. હા, પાર્થભાઈ શું કહો છો? હા, એક મિનિટ, તમારો દ્વારા આવી ગયો આગળ. હા, તમે ઓકે. તો આને તમારે સાંકળવું પડે કે રિલેટ કરવું પડે માનસિક સ્વાસ્થ્ય સાથે. ઓકે, માનસિક સ્વાસ્થ્ય સાથે એને કનેક્ટ કરી શકીએ ને. ઓકે, યોગ અને નિયમિત જીવન, અને એને આપણે કનેક્ટ કરીશું માનસિક સ્વાસ્થ્ય સાથે. ઓકે, ફેર ઇનફ, ફેર ઇનફ. ધીસ મચ પોઈન્ટ્સ આર હેવિંગ ગુડ ડાયમેન્શન્સ. બાકી આખો લેક્ચર સત્યના પ્રયોગ બુક ડિસ્કસ કરવામાં જતો રહેશે. વાંચેલું નથી છતાં જો તમે કેટલું ક્રિએશન કર્યું. સી, ક્લેપ ફોર યોર સેલ્ફ. ઓકે, ક્લેપ ફોર યોર સેલ્ફ દેટ યુ હેવ ક્રિએટેડ ધીસ આન્સર, રાઈટ. બસ આ જ સ્કિલ ડેવલપ કરવાની છે. કોઈ બી એક શબ્દ દઈ દે તમને, એની સાથેનું રિલેવન્સ દેખાડી દે, પછી 2 પેજ ભરાતા કોઈ ના રોકી શકે. ઓકે, આમ બી યુનિવર્સિટીની સ્કિલ તમારામાં છે જ, રાઈટ. તો એ સ્કિલને આપણે આન્સર રાઇટિંગમાં બી યુઝ કરશું, બટ રિલેવન્સ સાથે. ઓકે, ચલો. ઓકે,
હવે જે ડિસ્કશન આપણે કરતા હતા એ ડિસ્કશન પર પહોંચીએ. તો કે ઇટ વોઝ જસ્ટ અ બ્રેઇન સ્ટોર્મિંગ સેશન, એટલા માટે કારણ કે શરૂઆતમાં આવા બ્રેઇન સ્ટોર્મિંગ સેશન્સ આપણે લેતા જઈશું સાથે સાથે, સો દેટ તમારામાં થોટ એની જાતે જ ડેવલપ થઈ જશે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક સમય એવો આવશે કે જ્યારે તમને કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવે તમે નીડર બનીને એનો જવાબ લખી શકશો. ક્લિયર? ચલો પરફેક્ટ. હવે આપણે શરૂઆત કરીશું પત્રની, કઈ રીતે લખવું કે ઇન્ટ્રોડક્શન શું કરવું અનૌપચારિક પત્રમાં. તો ઇન્ટ્રોડક્શન માટે મેં તમારી સામે એક પેરેગ્રાફ રાખ્યો છે. ઔપચારિક જે પત્ર હતો એમાં ઓલરેડી ઇન્ટ્રોડક્શન આપણે શીખી ચૂક્યા છીએ, રાઈટ? કે જેમ કે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, કોઈ જગ્યા ફરિયાદ કરવા માટે જતા હોય તો એવું ના હોય કે પહેલા પેરેગ્રાફમાં ડાયરેક્ટ જે તમારા પ્રશ્નો છે તમે કહી દો. ઓકે, ધીરે ધીરે એને એ આપણે સ્તર પર લઈ જવું પડે કે તમે જે કામગીરી કરો છો ખરેખર બહુ સારી છે. જસ્ટ આઈ એમ ગિવિંગ એન એક્ઝામ્પલ. તમે જે કામગીરી કરો છો એ ઘણી સારી છે, પરંતુ અમારા વિસ્તારમાં છેલ્લા આ સમયથી અમે આ તકલીફો ભોગવી રહ્યા છીએ, જેના સંદર્ભે હું તમને આ પત્ર લખી રહ્યો છું, જેની માહિતી નીચે મુજબ છે. પછી તમે તમારી તકલીફો કહો, ઇટ ઇઝ બેટર. તો આ એક આપણો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ હતો. હરેક જગ્યાએ આપણે ઇન્ટ્રોડક્શન કરીશું, વેધર ઇટ ઇઝ અ જીએસ આન્સર, કોઈ સામાન્ય અભ્યાસ વિષયનો આન્સર હશે કે પછી લેંગ્વેજીસ. ઓકે, સો સેમ વે અનૌપચારિક પત્રની પણ શરૂઆત કંઈક આપણે આવી રીતે કરીશું કે જો અનૌપચારિક પત્રોમાં જ્યારે આપણે મિત્રોને લખતા હોય ત્યારે આવા સ્ટેટમેન્ટ યુઝ કરી શકીએ. ઓકે, આ સભ્ય સમાજના શબ્દો છે એટલા માટે, રાઈટ? હા, બટ જ્યારે પિતાશ્રીને પત્ર લખતા હોય ત્યારે અનાયસ, હા, ત્યારે લખાય કેમ છો. ઓકે, પ્રણામ કરીને તમે શરૂ થો. ન્યાય એમ લખાય કેમ છે, મજામાં. ઓકે, રાઈટ? હોસ્ટેલથી પાછો બોલાવી લે. વધારે સ્વતંત્રતા આવી ગઈ, રાઈટ? ચલો, ઓકે, યસ. સો ફ્રેન્ડને તમે લેટર લખો છો, તો સૌથી પહેલા પેરેગ્રાફમાં આપણે એવું લખીશું કેમ છે, મજામાં. તું અને તારા સ્નેહીજનો સકુશળ હશો તેવી મને આશા છે, રાઈટ? આવી સેન્ટેન્સીસ કે આવું લખવાની સ્કિલ તમારામાં આવી જશે, એટલે કોઈ એવું ભારે લખાણ નથી કે તમને ના આવડે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ થોડા આપણે સેન્ટેન્સીસ જોઈશું, થોડા શબ્દો જોઈશું, તો એ સ્કિલ આપણામાં આવી જશે. પછી હું પણ અહીં સારો છું અને મારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પૂરજોશમાં ચાલુ છે. ઓકે, રાઈટ? હાલમાં જ મેં ઇતર વાંચનના મારા શોખ અંતર્ગત ગાંધીજીના જીવન પ્રસંગો અને તેમની શિખામણોની સારણી સમાન પુસ્તક કયું સત્યના પ્રયોગો વાંચ્યું છે અને મારા જીવનના અનેક પાસાઓમાં ઘણો સકારાત્મક પ્રભાવ પડ્યો છે. મારો આ જ અનુભવ તારી સાથે આ પત્રના માધ્યમથી વર્ણવી રહ્યો છું. ક્લિયર થાય છે? કેવું સિમ્પલ પેરેગ્રાફ છે, કોઈ જ પ્રકારની કોમ્પ્લેક્સિટીઝ નહીં, કોઈ જ પ્રકારના જટિલ વિચારો નહીં. ઓકે, રાઈટ? ક્લિયર? આમાં સાથે સાથે તમારે શરૂઆતમાં એવું લખવું હોય કે હું આ આર્ટ્સ વિષયનો વિદ્યાર્થી છું અને મારા જે બી ભણતરના એક વિષય સ્વરૂપે ગાંધીજી શાસ્ત્ર કે ગાંધી શાસ્ત્ર કે ગાંધી દર્શન શાસ્ત્ર આવો એક વિષય આવે છે અને એની ઉપર મેં અભ્યાસ કર્યો. એ અભ્યાસના ભાગરૂપે મેં તાજેતરમાં ગાંધીજીનું સત્યના પ્રયોગો પુસ્તક વાંચ્યું, ઓકે, જેની મારા જીવન ઉપર ખૂબ જ સકારાત્મક અસર થઈ છે. એ જ સકારાત્મક અસરને આ પત્રના માધ્યમથી હું તારી સાથે વર્ણવી રહ્યો છું. આવી રીતે પણ તમે લખી શકો. ડિપેન્ડ્સ કે તમને જ્યારે જે બી થોટ આવે એ થોટને સાંકળીને તમે મેન્શન કરી શકો. ક્લિયર છે? ઓકે, સ્ટોરી બી બનાવી શકો કે તાજેતરમાં મારા જીવનમાં બહુ જ ઉતાર ચઢાવ ચાલી રહ્યા હતા. આ જ ઉતાર ચઢાવ દરમિયાન એક સંત શ્રી સાથે મુલાકાત થતાં તેમણે મને ગાંધીજીના સત્યના પ્રયોગો પુસ્તક વાંચવાનું કહેલું. એ પુસ્તક મેં વાંચ્યું, એ પુસ્તકના સિદ્ધાંતો મારા જીવનમાં અપનાવ્યા અને એની ઘણી સકારાત્મક અસરો થઈને એ જ સકારાત્મક અસરો તને પણ લાભ મળે તેના માટે હું આ પત્ર લખી રહ્યો છું. આવું પણ લખી શકો. ડિપેન્ડ્સ કે તમને કયો થોટ આવે છે. મેં તમારી સામે 3 થોટ કીધા, હવે તમને એનાથી ચોથો થોટ કોઈ આવતો હોય તો બી તમને લખવાની છૂટ છે. ક્લિયર? બટ તમને શરૂઆત સમજાણી કે શરૂઆત કાંઈક આવી આપણે કરીશું કે જેનાથી આપણે એને આગળની આપણી જે થીમ છે ત્યાં સુધી લઈ જઈ શકીએ. ડન? ઓકે, ચલો હવે આવશે મેઇન થીમ. આ થીમમાં જે તમારી ઉપર સકારાત્મક અસરો થઈ એનો સમગ્ર ઉલ્લેખ આપણે કરીશું, રાઈટ? હવે જો થીમમાં શું લખી શકું, આ બીજો પેરેગ્રાફ છે, બીજો અને ત્રીજો પેરેગ્રાફ. પહેલો પેરેગ્રાફ ઓલરેડી આપણે આગળ જોઈ ચૂક્યા. ગાંધીજી માટે સત્ય જ ઈશ્વર છે અને સત્યથી મોટો કોઈ સાથીદાર નથી કે કોઈ પ્રેરક નથી. ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને મારા જીવનમાં પણ હું સત્યનો આગ્રહી બન્યો છું. મારા વર્તન અને વાણીમાં સત્યને સ્થાન આપતા જીવનમાં ઘણી અનૈતિક અને અનુચિત પરિસ્થિતિઓમાં જતા હું બચ્યો છું. ઓકે, પહેલી શીખ કે સકારાત્મક અસર આ.
મારા અભ્યાસમાં પણ આ કારણે ઘણી સકારાત્મક અસર પડી છે. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો છે. આત્મવિશ્વાસ એટલે વધ્યો, તમે કોઈનું ખોટું ના કરો તો તમારું મગજ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ રહે. આ સામાન્ય બાત છે. કોક પાસે પૈસા ઉધાર લીધા હોય વાપરી નાખ્યા હોય, પછી વાંચવા બેસો તો ત્યારે એ જ વિચાર આવે કે પાછા આપીશ કઈ રીતે. ઓકે, તો એવી કોઈ પણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ કરતા નથી તમે જીવનમાં, તો તમારા જીવનમાં કોન્સન્ટ્રેશન આવે. ઓકે, અને એનાથી તમારો આત્મવિશ્વાસ વધે. ચલો, ગાંધીજીના નૈતિક અને આર્થિક વિચારોને પણ જીવનમાં ઉતારતા સરળ અને સુંદર જીવનની અનુભૂતિ મને હાલ થઈ રહી છે. ગાંધીજીની જેમ કરકસરથી મેં સારી બચત કરવાનું પણ શરૂ કર્યું છે. ગાંધીજીના અહિંસાના વિચારોથી પ્રેરિત થઈને મારી પ્રવૃત્તિઓ પણ બદલાઈ છે. ઓકે, પહેલાં હું હિંસક હતો, બબાલો કરતો. ઓકે, હવે બધી વસ્તુ મેં છોડી દીધી છે. રાઈટ. ગાંધીજીના જીવનથી પ્રેરણા લઈને મેં મારો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ યોગ્ય રીતે થાય તે માટેના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. આ પુસ્તક જીવનના દરેક ક્ષેત્રમાં ક્ષેત્રમાં યોગ્ય રીતે કેમ આગળ વધવું તેનું સચોટ માર્ગદર્શન આપવા માટે સક્ષમ છે. ઓકે, હજી આને તમારે એલાબોરેટ કરવું હોય, આ જેટલી બી ઇવેન્ટ્સ આપણે લખી છે એ ઇવેન્ટ્સમાં કાંઈક વેલ્યુ એડિશન તમારે કરવું હોય તો તમે કરી શકો. ક્લિયર થાય છે? કઈ રીતે તમારો જે બી આમાં સ્પેસિફિક આપણે લખ્યું, કઈ રીતે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તમારો વિકાસ થયો. તમે પ્રાર્થના કરતા હોય, પ્રાર્થનાને તમારા જીવનના નિયમિત સ્વરૂપે તમે અપનાવી. તમે સાથે સાથે યોગ છે, યોગને નિયમિત સ્વરૂપે અપનાવ્યા. ઓકે, આ બધા જ જે બી પ્રવૃત્તિઓ આ પુસ્તક વાંચીને તમે કરી છે એને તમે ઉલ્લેખ આમાં કરી શકો. ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓકે, અને લાસ્ટમાં તમારું સમાપન. સમાપન શું હોય? જીવનમાં મૂળભૂત રીતે પરિવર્તન લાવવા તું પણ આ પુસ્તક જરૂરથી વાંચજે મિત્ર, અને તારો પણ અનુભવ મને કહેજે. સંભાળ રાખજે અને તારા માતા પિતાને મારી યાદ આપજે. સિમ્પલ. સાથે તમે જે કીધું હતું એમ કે બિડાણ તરીકે તમારે પુસ્તક મોકલવું હોય તો તમે બિડાણ તરીકે પુસ્તક મોકલી શકો. રાઈટ. તું પણ આ પુસ્તક વાંચ. એના માટે હું આ પત્રની સાથે આ પુસ્તકની એક નકલ જોડી રહ્યો છું. ઓકે, વાંચીને તારો અનુભવ મને જણાવજે. આવું સેન્ટેન્સ તમારે મેન્શન કરવું હોય તોય કરીશું. કેટલું સિમ્પલ છે, હે ને? હા, પોઈન્ટ વાઇઝ નહીં. પોઈન્ટ વાઇઝ ના લખો તો ઇટ ઇઝ બેટર. ફકરામાં જ લખો. ફકરામાં જ આપણે જે આગળ ચર્ચા કરી હતી પોઈન્ટ વાઇઝ. મેં તમને પોઈન્ટ વાઇઝ લખાણ કયા પત્રમાં લખવા માટે મેં તમને કીધું હતું? માર્ગદર્શન, સુધારા આધારિત પત્રો, જાહેર પત્રો. જાહેર પત્રોમાં જે કીધું, કોઈ મ્યુનિસિપલ કમિશનર જે છે એ શહેરીજનોને કંઈક અપીલ કરતા હોય. ઓકે, એવો એક આગળ ક્વેશ્ચન આવશે, હમણાં આપણે ડિસ્કસ કરીશું. તો મ્યુનિસિપલ કમિશનર જે છે શહેરીજનોને કંઈક અપીલ કરતા હોય તો એની ઇન્ફોર્મેશન તમે પોઈન્ટ્સમાં ને એમાં લખી શકો. અધરવાઇઝ આપણે પેરેગ્રાફમાં જ જઈશું. લખો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, વધારે સારું પેરેગ્રાફ વાળું લખાણ લાગશે. આપણે પોઈન્ટ્સ ને બધી વસ્તુઓ એમાં જ ઉલ્લેખ કરતા હોય કે જ્યાં આપણે ટુ ધ પોઈન્ટ વાતચીત કરવાની હોય. આમાં કોઈ ઉતાવળ નહીં. મિત્રએ નવરો, તમે નવરા, તો આરામથી પેરેગ્રાફમાં લો. ઓકે, તમે સીએમને પત્ર લખતા હોય, ઓકે, સીએમને કે મંત્રીશ્રીને પત્ર લખતા હોય કે કોઈ વિભાગના સચિવને લખતા હોય, ત્યાં એની પાસે ટાઈમ ન હોય તમારા પેરેગ્રાફ વાંચે. એને તો કેવું જોઈએ કે એક બ્રીફ વસ્તુઓ જોઈએ. બ્રીફ વસ્તુઓ પોઈન્ટ્સમાં તમે આપી દો, આ કરો, આ કરો, આ કરો, આ કરો. ઓકે, ત્યાં વસ્તુ ચાલે. આમાં લખાણની જે લખાણનો જે ભાવ છે કે લખાણનો જે એક ફ્લો છે એ ક્યારે જ આવશે? જ્યારે તમે આમાં પેરેગ્રાફમાં લખશો. ક્લિયર થાય છે એવરીવન? જો એમ તો કોઈ સ્ટાન્ડર્ડ નથી માર્ક્સ આ આપવાનું કે ઓલું આપવાનું. તમે લખો. ઘણા કિસ્સાઓ છે કે જેમણે ઉપરનો કોઈ બી જેમ કે લખાણવાળો પાઠ હોય ને, તો લખાણવાળો અનૌપચારિક પત્રમાં આપણે કેવું કીધું કે પ્રતિવાળો પાઠ ના આવે, વિષય ના આવે. ઘણા લોકોએ લખ્યું છે પાસ્ટમાં, એને બી જીપીએસસીએ માર્ક્સ નહીં કાપ્યા, 5.5-6 માર્ક્સ આપ્યા છે. બટ એનો મતલબ એવો નથી કે આપણે એ ફોલો કરીને એ વસ્તુને અપનાવીએ. ઇટ ઇઝ બેટર કે સેફર સાઇડથી ચાલીએ, કે જે એક પર્ટિક્યુલર ફ્લો હોય એ પર્ટિક્યુલર ફ્લોને જ આપણે ફોલો કરીએ. કુછ રિસ્ક લેના બનતા નહીં. ઓકે, હા, આમાં કોઈ જ રિસ્ક કે એડવેન્ચર લેવાનું નહીં. ઇઝ નો સ્ટોક માર્કેટ. ઓકે, રાઈટ. આજે પ્રોફિટ, કાલે લોસ. ઓકે, ફરી પાછો પ્રોફિટ. ઓકે, આમાં સાલું લોસ જાય તો 1.5 વર્ષ રાહ જોવાની. એટલે કોઈ જ કાળે આપણે રિસ્ક લેવાનું થતું નહીં. ક્લિયર? ઓકે, કે એ દિવસે કદાચ આપણો દિવસ ન હોય તો જ માર્ક્સ કપાય. બાકી એ દિવસે આપણો દિવસ હોય અને ખોટું લખ્યું હોય, માર્ક્સ જાય ઉપર. ઓકે, તો આપણે એક નોર્મલ સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં જઈએ, દેટ ઇટ વિલ બી અ ગુડ. 2 પેજ તો મળે છે.
ના થાય, લખજો હમણાં. આજે આપણે લખીએ ત્યારે જોઈએ. ઓકે, આજે આપણે હમણાં હું લખવા માટે આપીશ જે ક્વેશ્ચન, આપણે લખીએ ત્યારે જોઈએ. ના ના લખી, મતલબ તમને રિયલાઇઝેશન ખબર પડી. ઘણી વખત એવું થાય, જેમ કે મેજર મેઇન્સની તૈયારી ચાલુ કરીને તો ત્યારે અમુક લોકોના પેપર જોયા, એ જોઈને મને કહ્યું આ તો કોઈ બી લખી શકે. ઓકે, આવું તો આવડે જ ને. પછી મેં પહેલી વાર લખવાનું ચાલુ કર્યું તો ઇન્ટ્રોડક્શનથી આગળ વધી જ નાખ્યો. ઓકે, તો એટલા માટે જ્યારે આપણે એને પ્રેક્ટિકલી અપનાવીએ ત્યારે જોઈએ. ક્લિયર? બટ 2 પેજ સફિશિયન્ટ છે, બહુ જ આરામથી કોન્ટેન્ટ સમાઈ જશે, કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. ડન એવરીવન? કોઈ જ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? પરફેક્ટ. ચલો, જો એક ક્વેશ્ચન હજી મેં આપ્યો છે તમને, આમાં જસ્ટ મેં બ્રીફ કે તમને ફોલ્ડર પોઈન્ટ્સ આપ્યા છે કે શું શું વસ્તુ આપણે લખી શકીએ. રાઈટ? ક્વેશ્ચન એવો છે કે તમારા મિત્રની પસંદગી ડીવાયએસપી તરીકે થયેલ છે, આ બાબતે તેને અભિનંદન પાઠવતો પત્ર લખો. ઓકે, કોંગ્રેચ્યુલેશન, તમારે કોંગ્રેચ્યુલેટ કરવાનું છે. સામાન્ય રીતે કોઈ જીવનશૈલીમાં આપણે આવું કોઈ વસ્તુ અપનાવતા નહીં, પણ ક્વેશ્ચન તમને પૂછે તમારા આન્સર તો લખવો જ પડશે. અત્યારના જમાનામાં કોણ પત્ર લખીને કોંગ્રેચ્યુલેશન કરે? ડાયરેક્ટ ફોન કરો, સિમ્પલ. ક્લિયર? તો આવો માનો ક્વેશ્ચન ઇન કેસ પૂછાય છે તો તમારા આન્સર કઈ રીતે સ્ટ્રક્ચર કરવાનો એ સ્ટ્રક્ચર મેં તમને અહીંયા આપેલું છે. જો હવે ઓલમોસ્ટ એક મોડેલ આન્સર મેં તમને દેખાડ્યો, બીજા અમુક મોડેલ આન્સર્સ હજી તમે લખશો, અમુકની હું તમને બ્રીફ સ્ટોરી આપીશ. ઓકે, તમે થોડું બ્રેઇન સ્ટોર્મિંગ કરશો તો વેલ્યુ એડિશન થશે. રાઈટ? લાઈક ઇફ યુ હેવ અ થોટ, તમારો જો એવો વિચાર હોય કે હું તમને 100 પત્ર લેખન આપી દઉં, હું તમને આપી શકીશ, 100 પત્ર લેખનના જવાબ બી આપી દઈશ, પણ એનાથી તમે શું ગેઇન કરશો? નથી, ખાલી મોડેલ આન્સર ગેઇન કરશો. ઓકે, એટલે આપણી જવાબદારી એ છે કે હું તમને વિચારતા શીખવાડું કે આવી રીતે વિચારાય, તો પછી કોઈ પણ પ્રકારનો પત્ર આવે કે કોઈ પણ પ્રકારની વસ્તુ આવે એને આપણે લખી શકીએ. ક્લિયર થાય છે? ઓકે, ક્વેશ્ચન જુઓ તો કે આ ક્વેશ્ચનમાં આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં શું લખશું? તો કે મિત્ર તારી તબિયત સારી હશે, તને સફળતા મળેલ છે, એ બધા જ અભિનંદન પાઠવતા શબ્દો. આ સમાચાર મળ્યા, સમાચાર જાણીને ખૂબ આનંદ થયો. ઓકે, જો એ પોતે એક્ઝામમાં હશે તો ખાલી લખશે કે ખૂબ આનંદ થયો. ખાલી લખવા ખાતર એવું લખશે ખૂબ આનંદ થયો, અંદરથી બિચારો અને આ ખરેખર છે. ઓકે, મતલબ માણસો એને એક્સેપ્ટ કરવું છે. આપણે એવું કરીએ નાના કોકની પ્રગતિ જોઈને બહુ ખુશ થયા. ઓકે, એ વાત સાચી, એ ત્યાં સુધી લાગુ પડે જો એ આપણી સેમ ફિલ્ડમાં ન હોય તો. ઓકે, હા, આપણે 3 વર્ષથી તૈયારી કરતા હોય, 4 વર્ષથી તૈયારી કરતા હોય, એ 1 વર્ષથી તૈયારી કરતા હોય પાસ થઈ જાય. ઓકે, તો કેવું 3 ઇડિયટ્સ વાળો જે ડાયલોગ છે એ જ સેમ. ઓકે, ફેલ થાય ત્યારે દુઃખ થાય, પણ પાસ થાય ટોપ કરે ત્યારે વધારે દુઃખ થાય. ઓકે, તો આ માણસ સહજ સ્વભાવ છે. ઓકે, ચલો, તો મિત્ર તારી તબિયત સારી હશે, તને સફળતા મળેલી એ માટે હું અભિનંદન પાઠવું છું, એક્સેટ્રા એક્સેટ્રા, બધી જ વસ્તુ. આ પહેલો પેરેગ્રાફ નોર્મલ. ઓકે, સેકન્ડ પેરેગ્રાફમાં શું થશે? તો કે સેકન્ડ પેરેગ્રાફમાં એવું જોવાનું કે ભાઈ ડીવાયએસપી બન્યો છે તો ઓબ્વિયસ એવું તો નહીં હોય કે ડાયરેક્ટ તૈયારી ચાલુ કરીને બની ગયો છે. એ પરિણામ સુધી પહોંચવા માટેના ઘણા બધા સ્ટેજીસ હશે. ઓકે, ઘણા બધા લાઈફના ઉતાર ચઢાવ આવ્યા હશે. તો એ જ બધી વસ્તુને આપણે મેન્શન કરવાની છે કે તારી તૈયારીનો સફર કેવો હતો, તે સંઘર્ષની તારી વાતો કેવી હતી, લક્ષ્ય માટે તે કેવું મહેનત કરી હતી, મિત્ર સાથેની પળ જે વિતાવી હોય, આપણે બંને લાઇબ્રેરીમાં રાત સુધી વાંચતા. ઓકે, તારું સંઘર્ષ મને જોઈને ખૂબ જ પ્રેરણા મળતી હતી. ઓકે, તું મને યાદ છે કે તે છેલ્લા 1 વર્ષમાં કોઈ જ દિવસ 5 કલાકથી વધારે સૂતો નથી. આ બાબત તારી જે ડેડિકેશન છે, તારી જે નિયમિતતા છે, તારા લક્ષ્ય માટેની પ્રતિબદ્ધતા છે, એ બધી વસ્તુઓ દર્શાવે છે, જેના પરિણામે તને આજ આ સફળતા મળી છે. આવી બધી વસ્તુઓની વાતચીત આપણે કરવાની થાય. ઓકે, ચલો, સાથે સાથે આમાં તો એક પેરેગ્રાફ આપણે લખશું, 1 થી 2 પેરેગ્રાફ. એના પછીનું કોન્ટેન્ટ શું? તો કે એના પછીનું કોન્ટેન્ટ એ લખવાનું કે તું ડીવાયએસપી બન્યો છો તો હવે તારી જવાબદારી શું છે. ઓકે, સમાજ પ્રત્યેની જવાબદારી શું છે, કાયદો અને વ્યવસ્થા પ્રત્યેની જવાબદારી શું છે. મતલબ ભલે સામેવાળા વ્યક્તિએ પ્રિલિમ પણ પાસ ના કરી હોય, પણ એ સલાહ આપશે. ઓકે, કે તું હવે આવું આવું કરજે. સલાહ તો નોર્મલ કોઈ બી વ્યક્તિ આપી શકે. ઓકે, તો એ બધી વસ્તુનો ઉલ્લેખ આપણે એક પેરેગ્રાફમાં પણ કરીશું. ક્લિયર? સમજાણો?
અને લાસ્ટમાં અમુક ગુરુ જ્ઞાન જે છે, મતલબ જે મેં તમને કીધું એમ કે એના પછીના પેરેગ્રાફમાં કે અંતિમ પેરેગ્રાફમાં કે કન્ક્લુઝનવાળા પાર્ટમાં આપણે આ બધી વસ્તુથી કન્ક્લુઝન કરી શકીએ કે ડીવાયએસપી બની છે, દેશ માટે તું કાર્ય કરશે, લોકોની સમસ્યાનું સમાધાન કરજે, લોકો સુરક્ષિત અનુભવે તેવી કાર્યવાહી કરજે, એક્સેટ્રા એક્સેટ્રા, બધી જ વસ્તુનું જ્ઞાન આપણે આપીશું. ઓકે, લાસ્ટમાં લિખિતન તારો મિત્ર અબક. ઓકે, આમાં મેં તમને એક સ્ટોરી કીધી હતી, રાઈટ, કે કોઈક વ્યક્તિએ બિડાણ લખ્યું હતું. ઓકે, હા, બિડાણમાં એવું લખ્યું હતું, શેરડીનો રસ પીતો તારો ને મારો ફોટો. એ કોઈ જ પ્રકારની વસ્તુઓ લખવાની નથી. ઓકે, રાઈટ, ચલો, ક્લિયર છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન ના સમજાતું હોય એવું? ઓકે, તો અત્યાર સુધી મેં તમને એવું કીધું, એવું જ માની લો કે તમે સ્વિમિંગ શીખવા કે ગાડી શીખવા માટે જાઓ છો, અને હું તમને એવું કહું કે આ પેલી ગેરમાં આવી રીતે નાખવાની, પછી બીજી ગેરમાં નાખવાની, ક્લચ છોડવાનો. ઓકે, પછી સામે આવે તો પહેલાં બ્રેક મારવાની, પછી ક્લચ દબાવવાનો. ઓકે, પછી પેલી ગેરથી પાછી ગાડી ઉપાડવાની અને જવાનું. અત્યાર સુધી મેં તમારી સામે જે કથા કરી આવી હતી. આનાથી ગાડી આવડે? ના આવડે. ક્યારે આવડે? જાતે ચલાવો, બે વખત બંધ થાય, એકાદ બે વાર ઠોકાય પછી. ઓકે, તો હવે એ અનુભવ તમારે કરવાનો છે, રાઈટ? એ અનુભવ શેના માધ્યમથી આપણે કરીશું? લખીને. ઓકે, સો નાવ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈવ આન્સર રાઇટિંગ. ઓકે, જેમાં જે પણ ઇન્સ્ટ્રક્શન્સ મેં તમને અત્યારે આપ્યા છે એ ઇન્સ્ટ્રક્શન્સને તમારે લખવામાં ફોલો કરવાના છે, રાઈટ? લખતી વખતે અગેન હું તમને કહું છું શું શું વસ્તુનું ધ્યાન રાખજો. આ 4-5 વસ્તુઓ છે, ગુજરાતીના ભાષાના પેપર સંદર્ભે લખી લેજો. ઇટ્સ લાઈક ફર્સ્ટ સ્ટ્રક્ચર ઓફ યોર આન્સર, પ્રોપર ફોર્મેટમાં હોવો જોઈએ આન્સર, કોઈ જ પ્રકારનું ફોર્મેટમાં ભૂલ એક્સેપ્ટ થશે નહીં. હજી ફોર્મેટ જોવું હોય અત્યારે તો જોઈ લેજો. સેકન્ડ થિંગ ઇઝ અબાઉટ ધ કોન્ટેન્ટ. ઓકે, ઓબ્વિયસલી ખાલી પત્ર તો છોડીને આવશું નહીં, કોન્ટેન્ટ અંદર લખવું પડશે કંઈક. સો એ કોન્ટેન્ટ આપણે સ્ટ્રક્ચરાઇઝ કરીશું લાસ્ટ પેજમાં. થર્ડ થિંગ, જોડણીની ભૂલો ના થાય એ. ઓકે, એન્ડ ફોર્થ વન ઇઝ પ્રેઝન્ટેશન. ગંદુ લખાણ લખીને ના દેખાડશો, જેમ તેમ રફ વર્ક કરીને લખી દીધું હોય એવું. એવું કોઈ ના કહેશો કે આ તમારું રફ વર્ક છે, પછી હું જઈને પાકી બુકમાં લખીશ. ઓકે, આ જ પાકી બુક છે ને એમાં જ પાક્કું લખવાનું છે. ક્લિયર? ડન છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ચલો, સો નાવ આઈ વિલ ગીવ યુ સમ ક્વેશ્ચન્સ. There are 2 questions. For writing and each question you will get 15 minutes of time. 15 મિનિટનો ટાઈમ છે. કેટલા લોકો કોન્ફિડન્ટ છે લખી નાખીશું? હા, that's a confidence. ઓકે, બસ આ સ્પિરિટની જોઈએ છે, રાઈટ? ઘણા લોકો કોઈક વ્યક્તિનું સ્પિરિટ જોઈને બી જાય, આ આવડતું નહીં તો એટલો કોન્ફિડન્સમાં કઈ રીતે? ઓકે, સો એવો એક અહોભાવ બી ઉત્પન્ન થાય, એ બી કરવાનો. MS ધોની મૂવી જોયું હતું? ઓકે, યુવરાજ સિંહ વાળો સીન યાદ કરો. मैच कहाँ पर हारे? बास्केटबॉल कोर्ट में. ओके, राइट? तो एवी ज बॉडी लैंग्वेज रिफ्लेक्ट थवी જોઈએ. તમારી બોડી લેંગ્વેજ એવી જોઈએ તમે, મતલબ તમારી પાસે કોઈ, મતલબ એક છે ને ડાયરામાં વસ્તુ વાત કરી હતી એમ કે કરોડોનું ઉધાર તમારી ઉપર હોય કે દેણું હોય તો કોઈ ખબર ના પડી જોઈએ કે આની ઉપર દેણું છે, કે એ પ્રકારની સ્પિરિટ રાખવાની. ઓકે, આન્સર રાઇટિંગ લખી મારીશું. ક્લિયર? ડન છે? ઓકે, સો આ તો જસ્ટ ફન અપાર્ટ, બટ હવે મેઇન મુદ્દા પર વાતચીત આવીએ કે સિરિયસલી ખરેખર વ્યવસ્થિત લખવાનું છે. જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો થવી જોઈએ. કોઈને પણ મેં તમને કીધું એમ, પહેલી વસ્તુ કે સ્ટ્રક્ચરાઇઝ યોર આન્સર, બીજી વસ્તુ ફોર્મેટ વાઇઝ હોવો જોઈએ, ત્રીજી વસ્તુ જોડણીની ભૂલો ના થવી જોઈએ, ચોથી વસ્તુ કોન્ટેન્ટ ને પાંચમી વસ્તુ પ્રેઝન્ટેશન. આ બધા જ ડાયમેન્શન્સ લખી જ્યારે તમે લખો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર? ચલો, so it's a live answer writing. So 2 questions you are having. First question is તમારા મિત્રને ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે, તે બદલ અભિનંદન આપતો પત્ર લખો. સેકન્ડ, તમારી કોલેજ અંતર્ગત વિશિષ્ટ સંશોધન દરમિયાન સંશોધન સંદર્ભે ગરીબી દૂર કરવા સંબંધિત વિષય ઉપર તમે સંશોધન કરી રહ્યા છો. જે વિષય પર તમારી કામગીરી વિશે પિતાશ્રીને તમે માહિતગાર કરવા માંગો છો, જેને ધ્યાનમાં લઈ પિતાશ્રીને પત્ર લખો, તમારા પિતાશ્રીને પત્ર લખો. ઓકે, સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ સાથે લખશે, અને જેટલા લોકો ઓનલાઈન લખી રહ્યા છે એ બધા જ લોકો લેક્ચરમાં કન્ટિન્યુઅસલી પ્રેઝન્ટ રહે. એવું નહીં કે અડધી કલાક પછી મળીએ. ઓકે, ભલે નેટ પૂરું થઈ જાય છતાં કન્સિસ્ટન્ટ રહેજો. 14 લોકો છે, 14 લોકો જોઈએ. આઈ હેવ દેટ સ્ક્રીનશોટ દેટ હુ આર પ્રેઝન્ટ ઇન ધી ક્લાસ.
ઓકે, જે લોકો ગયા એ લોકોને બ્લોક કરવામાં આવશે. રાઈટ. સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ગો હેડ. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ.
ચલો એવરીવન ડન. કેટલા લોકો આમાંથી ઓનલાઈન વિદ્યાર્થીઓ અવાજ આવે છે? એકવાર ચેટ બોક્સમાં લખીને જલ્દીથી જણાવી દો. ઓકે ચલો પરફેક્ટ. સો ક્વેશ્ચન વોઝ ઇઝી. ક્વેશ્ચન્સ વર ઇઝી. ઓકે પરફેક્ટ. કેટલા લોકો જે છે હું જે બોલું છું એ ખાસ સાંભળજો. ઓકે કેટલા લોકો 30 મિનિટમાં 2 પેજ સાથે પૂરેપૂરું લખાણ પૂરું કરી શકીએ? બે કન્ડિશન ફૂલફિલ થઈ જોઈએ, 30 મિનિટ અને 2 પેજ. ચલો હા અરે 1.5-2 એટલે જનરલી બીજું પેજ સુધી ભરાઈ જવું જોઈએ. સિમ્પલ લાઈક દેટ. એવું નહીં કે મારું 1 પેજ પછી 1.25 પેજ થયું આ એવું. ડન. ચલો નાઇસ ગુડ નંબર્સ. ઓકે સો મેઇન્સના સમગ્ર પેપરને ધ્યાનમાં લઈને પહેલી રિક્વાયરમેન્ટ એ હોય છે હંમેશા કે તમારું જે પેપર છે એ પેપર પૂરું થવું જોઈએ. રાઈટ. બીજી કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. પહેલી વસ્તુ પેપર પૂરું થવું જોઈએ. રાઈટ. થોડા આન્સર્સ જે છે એ 19-20 હોય તો ચાલે. દેટ ઇઝ ફાઇન. નોટ અ બિગ ઇશ્યુ. ક્લિયર? ચલો હવે આપણે શું વસ્તુ કરીશું અત્યારે? સો વી વિલ બ્રેઇનસ્ટોર્મ અબાઉટ ધ કોન્ટેન્ટ કે કઈ વસ્તુ આપણે લખવા જેવી અંદર હતી. પેલો પેરેગ્રાફ બધાનો ઓલમોસ્ટ સાચો હશે કારણ કે ખેલ રત્ન પુરસ્કાર મિત્રને મળ્યો છે તો એના સંદર્ભે આપણે શું વસ્તુ મેન્શન કરતા હતા? તો કે ખાલી પેલી વસ્તુ અભિનંદન આપતી બાબત હોય. રાઈટ. કે તને તાજેતરમાં સરકારશ્રી દ્વારા ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી, તેમાં તારું નામ જોયું, આ નામ જોઈને ખૂબ જ આનંદનો અનુભવ થયો. આ બાબતને આધારે આ બાબતે તને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રાઈટ. તારી જે પણ તારો જે પણ પરિશ્રમ અને તારો જે પણ સંઘર્ષ હતો એ સંઘર્ષનું પરિણામ તમને ખેલ રત્ન પુરસ્કારના સંદર્ભે મળ્યું, પરિણામે મળ્યું. આવી બધી વસ્તુઓ પહેલા પેરેગ્રાફમાં લખવાની થાય. ઓકે નાઉ વોટ વી વિલ ડિસ્કસ ફોર બોથ ધી લેટર્સ ઇઝ અબાઉટ ધ સ્ટ્રક્ચર કે થીમ શું હોવી જોઈએ તે. ક્લિયર? તો 1 by 1 તમારામાંથી જ બ્રેઇન સ્ટોર્મિંગ કરીને હું જાણીશ જેથી તમને ખબર પડે કેટલા ડાયમેન્શન્સ આપણે લખી શકીએ કે કેટલા લખવા જોઈએ. સો જસ્ટ રેઝ યોર હેન્ડ એન્ડ સ્ટાર્ટ ગિવિંગ મી એન આન્સર. રિક્વાયરમેન્ટ એ છે કે કોઈ બી વ્યક્તિ જો એક મુદ્દો કહી દે અને એ મુદ્દો તમે જ બોલવાના હોય તો એને પાછો રિપીટ કરવાની જરૂરિયાત નથી. જો તમારી પાસે યુનિક પોઈન્ટ હોય દેન પ્લીઝ લેટ મી નો. ક્લિયર? ચલો સો રેઝ યોર હેન્ડ 1 by 1. 3 જ લોકો કહેશે, બાકી કોઈના આન્સર કહેવાની ઈચ્છા નથી. 4 પછી 5 6. હા બોલો. એક જ પોઈન્ટ બોલજો અને ટુ ધ પોઈન્ટ કહેજો. એમ આખું સેન્ટેન્સ વાંચવાની જરૂરિયાત નથી તો જ સમજાશે. ચલો તમે બોલ દો, હું ટુ ધ પોઈન્ટ કરી દઈશ. અચ્છા આમાં પહેલા પેરેગ્રાફમાં આપણે આ રમતનો ઉલ્લેખ કરીશું કે કઈ રમતના ક્ષેત્રમાં એને ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે જેથી આપણે આગળનું જે કોન્ટેન્ટ છે એને વ્યવસ્થિત રીતે લખી શકીએ. તો પહેલાં તો સંઘર્ષની બાબતનો ઉલ્લેખ આપણે કરીએ. સેકન્ડ થિંગ ઇઝ દેટ કે નિયમિત જે પ્રેક્ટિસ કરવામાં આવતી તેનો આપણે ઉલ્લેખ કરીશું. પછી હા ઠીક છે. તો તે તારા પોતાનો દિલની વાત સાંભળી અને તે મક્કમતા પોતાના તારા લક્ષ્ય પ્રત્યે દાખવી તે વસ્તુનો ઉલ્લેખ કરીએ.
ઓકે, શાળા કક્ષાએથી જ તારામાં આ જે રમત છે રમત પ્રત્યેનું સમર્પણ જોવા મળ્યું હતું તેનો ઉલ્લેખ પણ આપણે કરી શકીએ. યસ. સમગ્ર સફર દરમિયાન નિષ્ફળતાઓ, તો આનો પણ આપણે ઉલ્લેખ કરી દઈએ. રાઈટ, ચલો. એ નિયમિતતાના સંદર્ભે આપણે લખી શકીએ. શું કીધું? શિસ્ત, આ ત્રણેય બાબતોનો ત્રિવેણી સંગમ એ વ્યક્તિમાં જોવા મળ્યો, એનો ઉલ્લેખ આપણે કરી શકીએ. જોરદાર. આ જે મેં આગળ શબ્દ એકવાર લખી દીધો છે પણ હું જસ્ટ અહીંયા ફરી રિપીટ કરું છું અને તમે તમારી રીતે કંઈક ચેન્જ બી કરી શકશો. ઘણી બાધાઓ હોય પણ તું મક્કમ રહ્યો. ઓનલાઈન વિદ્યાર્થીઓ તમે પણ સાથે સાથે કંઈક લખતા રહેજો. ઓકે, જે પણ તમારા વિચારો આવે તમે વિચારોને ઉલ્લેખ કરતા રહેજો. ચલો, ડન. ઓકે, સો આટલા પોઈન્ટ્સ ઇનફ છે. લાસ્ટમાં કન્ક્લુઝનમાં શું લખીશું? કયો રેકોર્ડ? હા, એ બી લખી શકો તો હાલે. આ તો પોઈન્ટ્સ આટલા ઇનફ મેં કીધા. વિવિધ રમત ના હોય ને, એક જ રમત માટે તો એ વ્યક્તિ આખું જીવન સમર્પિત કરે. લાઈક, હા, એમાંથી તે આ સ્પર્ધા પસંદ કરી. હા, તો એ તો આપણે શરૂઆતમાં જ કીધું ને કે તે શાળા કક્ષાએથી જ તું આ જે રમત હતી એ રમત પ્રત્યે સમર્પિત હતો. સિમ્પલ કે હતી એ રીતની મેન્શન કરી શકો. હા હા, દેટ્સ ધ બેસ્ટ થિંગ ટુ કન્ક્લુડ. લાઈક એમ ફોર ઓલિમ્પિક, હે ને? મતલબ એવું માની લઈએ કે આપણે એને ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે પણ એને ઓલિમ્પિકનું હજી મેડલ મળ્યું નથી. વળી એમ કહેશો કે ના, એ તો મળી ગયું પછી એને ખેલ રત્ન સરકારે આપ્યો હતો, પણ માની લઈએ. ઓકે, કારણ કે આપણે હાઇપોથેટિકલી જ લખવાનું છે. તો એવું લખી શકીએ કે તે રાષ્ટ્રીય કક્ષાએ તો ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. હવે આવનારા સમયમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઈ રહ્યો છે, તો તેમાં પર ભારત દેશ માટે સુવર્ણ પદક લઈને આવીશ તેવી આશા સાથે. જય હિન્દ. ઓકે, રાઈટ. તો આ રીતનો આપણો આખો આન્સર હોવો જોઈએ. જો કેટલા બધા ડાયમેન્શન થયા. આમાં 2 પેજ ભરાઈ જાય કે ના ભરાય? હા, કેટલા લોકો કોન્ફિડન્સ છે? કેટલા લોકો કોન્ફિડન્સ છે કે 2 પેજ ભરાઈ જાય આરામથી? હા, બસ. ઓકે, લખવાનું ચાલુ કર્યું ત્યારે ખબર હતી કે ભરાશે? નથી ખબર. બસ, તો આ જ વસ્તુ છે. ઓકે, સો માર્ક માય વર્ડ્સ, મેઇન્સ એક્ઝામિનેશન ઇઝ ઇઝીયર. હા, હા, લખી શકો. હા, મીઠાઈ લાવજે, લખી શકો. ઓકે, અહીંયા એવું તમે લખી શકો કે તે તારા સંઘર્ષના સમય દરમિયાન ખૂબ જ નિયમિતતા દાખવી અને તું મીઠાઈ ખાવાનો શોખીન હોવા છતાં તે તારા પ્રેક્ટિસ સેશન કે તારા રૂટીનમાં એ ડાયટને ફોલો કરે. આ કે હવે તમે એમ કહો કે તું મીઠાઈ લઈને આવજે. જો એવું લખો તો પછી એવું ના લખતા કે મીઠાઈ લઈને આવજે. ઓકે, હા, લખી શકો, કોઈ પ્રોબ્લેમ. લખવાનું તો કોઈ બી લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. જે રીતની મારું કામ હતું તમને બ્રેઇન સ્ટોર્મિંગ. જો આમાં જેટલા વ્યક્તિઓ બેઠા છે, લેટ્સ સે 60 વિદ્યાર્થીઓ બેઠા હશે, તો 60-60નું ઇન્ટ્રોડક્શન કંઈક અલગ હશે, 60-60નું બોડી પાર્ટ કંઈક અલગ હશે, 60-60નું કન્ક્લુઝન કંઈક અલગ હશે. દેટ ઇઝ નોટ અ કન્સર્ન. આ સબ્જેક્ટિવ વસ્તુ જ છે અને ચેન્જ થવાની છે. થિંગ ઇઝ દેટ કે આપણે બ્રેઇન સ્ટોર્મિંગ કરતા શીખતા હોવા જોઈએ કે બસ આવું કંઈક લખી શકીએ. ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? હા,
શું 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 ફરી કીધું, ફરી પૂછું. હા લખી શકો મેં. હા લખી શકો. હા તમારે એ સ્ટોરી પર લઈ જાવ લખી શકો કે ભાઈ તને ઓલિમ્પિક મેડલ મળ્યો છે પરંતુ હજી તું વર્લ્ડ રેકોર્ડથી દૂર છો અને ટૂંક સમયમાં તું એ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કરીશ તેવી મને આશા છે. સિમ્પલ લખો, જેમ લખવું એમ લખો. ઓકે કોઈ જ પ્રોબ્લેમ નથી પણ લખો. ક્લિયર છે? હા એ તો ઓબ્વિયસલી મેઇન્સની તો આખી ગેમ ઇઝ લાઈક લક્ષ્ય ઈ જીતશે. એટલે જેટલા જલ્દી વિચારો આવ્યા 12 મિનિટમાં જે વિચારો આવ્યા અને એ દિવસ તમારો છે ઓકે તો પછી નહીં પાર, કોઈ જ પ્રોબ્લેમ નહીં. રાઈટ ચલો આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચન હતો કે ગરીબી દૂર કરવા વિષય ઉપર તમે સંશોધન કરી રહ્યા છો. તમે એક વ્યક્તિ છો, તમે અભ્યાસ કરો છો અને અભ્યાસના ભાગરૂપે તમે એવી વસ્તુ છે કે ગરીબી દૂર કરવાના વિષય ઉપર કંઈક સંશોધન કર્યું છું અને આ સંશોધનની માહિતી તમારે તમારા શું કરવું છે, પિતાશ્રીને આપવાની છે. રાઈટ? પિતાશ્રીને બી ખબર પડે કે આ હોસ્ટેલમાં રહીને કાંઈક તો કામ કરે છે. એવું નહીં કે કાંઈ જ કામ નહીં કરતો. તો એ દેખાડવા માટે એવું માનીને ચાલો કે મારે મારા પિતાને લેટર લખવાનો છે કે હું કાંઈક કરી રહ્યો છું. રાઈટ? ભલે કાંઈ ના કરી રહ્યા હોય તો કેવું કોન્ટેન્ટ આપણે લખીશું એ આપણા આન્સરમાં હોવું જોઈએ. ચલો સો સ્ટાર્ટ કરીએ આનું બી બ્રેઇન સ્ટોર્મિંગ કરવા માટેની પ્રોસેસ. શું વસ્તુ લખી છે ઇન્ટ્રોડક્શનમાં? કોઈ મને ઇન્ટ્રોડક્શન વાંચીને સંભળાવશે પ્લીઝ? રેઝ યોર હેન્ડ. હુ વિલ રીડ? હા હા તો એ તમે કોમન લખ્યું મતલબ બધા તમારે જેવું લખેલું હોવું જોઈએ. હા ચલો વાંચો. ઓકે ચલો પછી. પરફેક્ટ પરફેક્ટ ગુડ ગુડ ઇનફ. ઓકે બીજી વસ્તુ એવી બી કહી શકો કે તમે તમારા અભ્યાસના વિષય અંતર્ગત જે રિસર્ચ કરવાનું હોય છે રિસર્ચમાં તમે આ વિષય પસંદ કર્યો છે કારણ કે આ વિષય જે છે એ દેશના મહત્તમ લોકોના જીવન સાથે સંકળાયેલો છે. એ બાબતને ધ્યાનમાં લઈને મેં મારા રિસર્ચ માટે કે અભ્યાસ માટે આ વિષય પસંદ કર્યો. આ વિષય અંતર્ગત મને જે પણ માહિતી જાણવા મળી છે તેને હું આ પત્રના માધ્યમથી આપને જણાવવા માંગી રહ્યો છું. ક્લિયર થાય છે? આવું તમારું ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ. ઓકે ચલો હવે જે આપણે વસ્તુઓ લખશું એ ક્વેશ્ચન ઇઝ લાઈક કે ગરીબી દૂર કરવાના વિષય ઉપર તમે સંશોધન કરો છો તો શું કોન્ટેન્ટ લખીશું? જસ્ટ ગીવ મી દેટ પર્ટિક્યુલર પોઈન્ટ્સ. રેઝ યોર હેન્ડ એન્ડ ગીવ મી એન આન્સર. એક રેઝ યોર. હા તો ચોક. હા શું એ તો બોલ્યા જ નહીં હજી. એ જ છે કઈ રીતે? બોલે બાળકો ખાલી એટલું બોલે તમે એ જ છે. હા નહીં મને ડાયમેન્શન કહો શું ડાયમેન્શન લખશો? ગરીબી દૂર કરવા વિષય ઉપર તમે સંશોધન કરો છો. તમારે લખવાનું છે કે તમે સંશોધન દરમિયાન શું શું વસ્તુઓ જાણી એ વસ્તુની સ્ટોરી આખી લખવાની છે. હવે વિચારો કે અજુગતું નહીં લખ્યું ને. હા બોલો. ઢાંકે નહીં દેવા ભલે એ વસ્તુ ઢાંકી દે નહીં વાંચવા દેવું. શું લખ્યું છે તો? હા એ અલગ અલગ ડાયમેન્શન. હા હા ઓકે. ગરીબી દૂર કરી શકે. ચલો પરફેક્ટ. હા પછી શું? ઓકે સ્કિલ ડેવલપમેન્ટથી ગરીબી દૂર કરી શકે. મતલબ સ્ટીલ આઈ એમ નોટ ગેટિંગ ધ ફ્લો. ઓકે તમે ડાયરેક્ટ કૂદી પડ્યા કે આવી રીતે દૂર કરી શકાય ગરીબીને. સંશોધન કર્યું હોય તો સંશોધનમાં ડાયરેક્ટ એવું લખી દે પિતાને કે આવી રીતે ગરીબી દૂર કરવાનું. પિતા એમ કે ભાઈ કારણ શું હતું એ તો કે
તો હા, તો ઇટ્સ લાઈક અ જીએસ આન્સર. હવે વિચારો. પેલી વસ્તુ સર્વે કર્યો હોય. ઓકે, રાઈટ. તમે પિતાશ્રીને લખો છો એ ભલે ઇનફોર્મલ લેટર છે, પણ એવું જ માનો કે તમે કંઈક અહેવાલ સબમિટ કરો છો કે ગરીબી દૂર કરવાના વિષય ઉપર તમે સંશોધન કર્યું. હવે જ્યારે સંશોધન કર્યું હોય, ઓકે, સંશોધન કર્યું, કોઈ વ્યક્તિ મારી પાસે આન્સર લઈને લખવા માટે લખીને દેખાડે અને હું કહું આને તો લખતા જ નહીં આવડતું, ઓકે, તો એ ડાયરેક્ટ પરિણામ ઉપર હું કૂદી દઉં. પણ લખતા નહીં આવડતું તો એની પાછળના કંઈક કારણો હશે. લેટ્સ સે ઇન્ફોર્મેશન નહીં હોય, ઓકે, વાંચ્યું નહીં હોય, રિવિઝન નહીં કર્યું હોય. તો જ્યારે હું સંશોધન કરી રહ્યો છું એવું કે ગરીબી દૂર કરવાની છે, તો એ ગરીબી ઉદ્ભવવા પાછળના કારણો બી તો હશે કે મેં મારા સંશોધન દરમિયાન આવી આવી વસ્તુઓ જોઈ કે જેમાં મને જાણવા મળ્યું કે ગરીબીના કારણો આવા આવા છે. તો પિતાશ્રીને એના વિશે બી માહિતગાર કરો, હે ને, રાઈટ. અચ્છા, બીજી વસ્તુ, ઇન્ટ્રોડક્શનને હજી થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ એટલા માટે, મતલબ એ રીતે બનાવી શકીએ કે તમે આ જ વિષય શું કામ પસંદ કર્યો એના વિશે બી 2-4 લાઈન લખો તો એક પેરેગ્રાફ થઈ જાય. સ્વસ્થ ભારત મિશન. હા, એટલે હું જસ્ટ એવું કહેવા માંગુ છું કે તમે આ વિષય પસંદ શું કામ કર્યો. તો મારું કોઈ મને કારણ પૂછે તો હું એવું કહું કે આ એક એવો વિષય છે અને આ એક એવી સ્થિતિ છે કે જે દેશના કરોડો લોકોને સ્પર્શ કરતી હોય, અને જો આ સ્થિતિના સંદર્ભે કોઈ કામ કરવામાં આવે તો તેનાથી કરોડો લોકોના જીવનમાં કંઈક પરિવર્તન આવી શકે. ઓકે, એવો મારો ઉદ્દેશ્ય હતો જેના કારણે મેં આ વિષય પસંદ કર્યો. એવું તમે તમારા પિતાશ્રીને કહી શકો. હા, શું શું શેનો કોન્સેપ્ટ? મેઇન થીમ. હા હા હા. હવે જો સી એમણે એવું કીધું કે આપણે જે આ વિષય છે એ વિશે હું જસ્ટ આમાં મારા પોઈન્ટ સેટ કરું કયા કોન્ટેક્સથી. કે લેટ્સ સે તમે એવું કીધું કે આમાં શ્વેત ક્રાંતિ બી લઈ શકીએ, MS સ્વામીનાથનનો રિપોર્ટ બી લઈ શકીએ, આ બધી જ વસ્તુ, દેટ ઇઝ ફાઇન. હવે જસ્ટ વિચારો કે તમે તમારા પિતાશ્રીને લેટર લખો છો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે કરો છો, પિતાશ્રી તો કરતા ને. એમને અરે જસ્ટ મારું કહેવાનું તાત્પર્ય સમજો. આ વસ્તુ આગળ ક્યાં કામ આવશે હું તમને કહું. જ્યારે તમે ચર્ચાપત્રને એવું લખશો ને ત્યાં મારું કહેવાનો તાત્પર્ય છે, હું મજાક નહીં કરતો, નોટ ડુઈંગ અ ફન. વોટ આઈ એમ સેઇંગ, હું એવું કહેવા માગું છું કે એક કોઈક લેમેન વ્યક્તિને સમજાઈ શકે એવી વસ્તુ આપણે લખવાની છે. તો જેમાં ગરીબી ઉદ્ભવન કરે, તમે તમારા પિતાશ્રીને એવું લખો શિક્ષણનો અભાવ છે, આ વસ્તુ મેં જોઈ, ઓકે, શિક્ષણનો અભાવ છે, એ લોકોમાં કૌશલ્યનો અભાવ છે, એ લોકોમાં કામ શીખવાની કળા નથી, આવી બધી વસ્તુ લખો. તમારા પિતાશ્રી રિલેટ કરી શકે, સમજી શકે કે હા આવી એવી વસ્તુ. હા, તમે એમાં MS સ્વામીનાથન લખો, પિતાશ્રીને ખબર જ ના હોય MS સ્વામીનાથન. શ્વેત ક્રાંતિ લખો, પિતાશ્રીને ખબર જ ના હોય શ્વેત ક્રાંતિ શું. એવું આપણે હાઇપોથેટિકલી માની લઈએ કે આપણે લેમેન વ્યક્તિને લખીએ છીએ. હા માય ફ્રેન્ડ યુ આર ટ્રુ. ઓકે, તમે સાચું જ કહો છો. તમે હા, અરે હોય જ એવું. બટ ગરીબીના કારણો એવા જ હોય કે જે કોમન વ્યક્તિઓને ટચ કરતા હોય. યુ નો કે ગરીબીનું કારણ શું? ભાઈ શિક્ષણનો અભાવ, પેલી વસ્તુ તો મતલબ એવા કોમન પોઈન્ટ્સ જે હોય કે જે જનરલ લોકોને. હવે એમાં કોણ છે કે જે વ્યક્તિને માનો નોબેલ પુરસ્કાર મળ્યો હોય તો એમને બી કંઈક આવા જ, અભિજીત ભટ્ટાચાર્ય, ઓકે, એ જ છે ને? અરે ના ભાઈ, સિંગર નહીં. ઓકે, આઈ થિંક એવું જ કંઈક નામ છે, સિંગર નહીં. હા, મતલબ લાઈક થોડા સમય પહેલા એમને ગરીબી વિષય ઉપર સંશોધન કરવા સંદર્ભે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. સિંગર ક્યાં? ઓકે, તો વિચાર કરો એમણે જે પોઈન્ટ્સ આપ્યા હોય, ધોઝ પોઈન્ટ્સ આર લાઈક કે કોમન એવા પોઈન્ટ્સ હોય કે જેની ઉપર સરકારે પોલિસી બનાવવાની હોય, નિયમો બનાવવાના હોય કે જે લોકોને કનેક્ટ કરતા હોય. તો આપણે જ્યારે પિતાશ્રીને લખીશું, આ વસ્તુ યાદ રાખજો, જે બી આન્સર તમે લખો છો એ આન્સર કોમ્પ્લેક્સ ના હોવો જોઈએ, બહુ લેમેન ટર્મ્સમાં અને લોકોને સમજાય એવી બાબત હોવી જોઈએ. તમે કોઈ યુનિવર્સિટીનો રિપોર્ટ સબમિટ કરતા હોય ત્યાં આવી કંઈક વસ્તુનો ઉલ્લેખ કરો, દેટ ઇઝ ફાઇન, કારણ કે ત્યાં જે વ્યક્તિ તમારો રિપોર્ટ વાંચતો હશે કે વસ્તુને સમજતો હશે ને એ પણ પોતે અભ્યાસુ હશે. આઈ એગ્રી,
આ એગ્રી પેપર એક્ઝામિનર જ ચેક કરશે. તો એ બી એ વસ્તુ ચેક કરશે કે તમે જે વસ્તુ લખો છો એ કોઈ નોર્મલ વ્યક્તિને સમજાય છે કે નહીં. ગુજરાતીના પ્રોફેસર હોય, ઓકે, ગુજરાતીના પ્રોફેસર હોય એમના MS સ્વામીનાથન સાથે શું સંબંધ? કોઈ જ નહીં. પેપર જનરલી એ જ લોકો ચેક કરશે. ઓકે, તો મારો કહેવાનો ખાલી તાત્પર્ય સમજો. જ્યારે ચર્ચાપત્રને એવું બી લખીશો, ચર્ચાપત્રને એવું બી લખશો ત્યારે બહુ નોર્મલ લેંગ્વેજ યુઝ કરવી પડશે. ઓકે, એટલા માટે આપણે કોમ્પ્લેક્સિટીમાં નહીં જઈએ. ક્લિયર થાય? હું તમને મતલબ ઓપોઝ નહીં કરતો, તમે તમારી રીતે સાચા જ છો, બટ થિંગ ઇઝ દેટ કે લખવાનો હાર્દ સમજો કે શું છે. હા, કેમ? હા, તો એટલા માટે જ મેં તમને કહું એ વસ્તુ પર પહોંચીએ છીએ. જો ક્વેશ્ચન અગેન વાંચો. એ તો કઈ ક્વેશ્ચન વાંચો. સી, રિમેમ્બર, રીડ ધ ક્વેશ્ચન. તમારી કોલેજ અંતર્ગત વિશિષ્ટ સંશોધન સંદર્ભે ગરીબી દૂર કરવા સંબંધિત વિષય ઉપર તમે સંશોધન કરી રહ્યા છો, રિસર્ચ કરો છો. ઓકે, આ વિષય પર તમારી કામગીરી વિશે માહિતી તમે પિતાશ્રીને લખો. રાઈટ? કામગીરી વિશે તમે જ્યારે માહિતી લખશો, આપણે સૌથી પહેલા જો એ જ પોઈન્ટ ઉલ્લેખ કર્યો અહીંયા કે જ્યારે તમે કામગીરી કરશો તો તમે એવું કહેશો પહેલા પેરેગ્રાફમાં કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં કે અમે આવો સર્વે કર્યો, આટલા સમયથી અમે આ વિષય ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ. આ અભ્યાસની જે મેં કામગીરી કરી ત્યારે મેં આ વસ્તુને પણ આઈડેન્ટિફાઈ કરી કે ગરીબી દૂર કરવાના કારણો આવા આવા છે. કામગીરીનો જ ભાગ થયો ને. તમારે કોઈ પ્રોસેસ પર પહોંચવું છે, ઓકે, લેટ્સ સે આન્સર રાઇટિંગ કરતાં શીખવું છે, તેના માટેની પ્રોસેસ તો ફોલો કરવો પડશે ને, કે ઇન્ટ્રોડક્શન આવવું હોય, બોડી આવી હોય, કન્ક્લુઝન આવું. સો ઇન ધ સેમ વે ગરીબી દૂર કરવાના વિષય ઉપર તમે સંશોધન કરો છો, તો સંશોધન દરમિયાન તમે જે પણ કામગીરી કરી હશે, લેટ્સ સે સેમ્પલ સર્વે લીધો હશે, આ સેમ્પલ સર્વેમાં તમે સેમ્પલ સર્વે મતલબ એક સર્વે કર્યો હશે, લોકોના ઓપિનિયન લીધા હશે, આ ઓપિનિયનમાં તમે એનું જીવન જાણ્યું હશે, એ જીવન જાણીને તમને ખબર પડી હશે કે મોસ્ટ ઓફ લોકોમાં ગરીબી ઉદ્ભવવાનું કારણ હતું લેટ્સ સે નિરક્ષરતા. તો તમે એ લખશો કે આ કારણો મારા ધ્યાનમાં આવ્યા જ્યારે બી મેં અભ્યાસ કર્યો ત્યારે. તો મેં જે કામગીરી કરી એ કામગીરીમાં મને આ વસ્તુ જાણવા મળી કે ગરીબીના ઉદ્ભવવાના કારણો કયા કયા છે. ઓકે, પહેલી વસ્તુ આ. ચલો પછી હા, એ કારણોવાળો પોઈન્ટ આખો આવી ગયો. કારણોમાં આપણે અલગ અલગ લખીશું કે સ્થળાંતર થઈ રહ્યું છે, ઓકે, નિરક્ષરતા છે, સ્કિલ્સ નથી, બધી જ વસ્તુનો ભાવ છે, એક્સેટ્રા એક્સેટ્રા, ઇન્ફોર્મેશન કરીશું. હા, પછી ઓકે, કશું લાંબુ ના થાય, આરામથી લખાઈ જાય 2 પેજમાં. ગરીબી ઉદ્ભવના કારણો એટલે ડિટેલમાં ના કહેવાનું, ઉચ્ચક વાત જ કહેવાનું કે આટલા આટલા ડાયમેન્શન હતા, એમાં અમને જાણવા મળ્યું ગરીબીના આટલા કારણો છે. એવું ના હોય કે ગરીબી તો શું કહેવાય નિરક્ષરતા, તો કે મેં સર્વે કર્યો એમાં આટલા લોકો નિરક્ષર હતા, આટલા લોકો સાક્ષર હતા. એટલી ગ્રેન્યુલર લેવલની ડિટેલ નથી આપવાની. ઉચ્ચક કારણો જ કહેવાના છે કે આટલા આટલા કારણો છે જેની કારણે ગરીબીનો ઉદ્ભવ થયો. તો સર્વેની સમરી લખવાની હોય કે આ સર્વે દરમિયાન અમને આટલું જાણવા મળ્યું કે ગરીબીના આ મુખ્ય કારણો છે. એ મુખ્ય કારણોમાં નિરક્ષરતા બી આવી ગઈ, એ મુખ્ય કારણોમાં શું કહેવાય કે સામાજિક રીતે પછાતપણું બી આવી ગયું, એ મુખ્ય કારણોમાં સ્કિલ ડેવલપમેન્ટ ના હોય એ બી વસ્તુ આવી ગઈ, બધી જ વસ્તુ આવી ગઈ. ક્લિયર થયું? હા, 1 મિનિટ. ક્લિયર થયું? તો એ મેક્રો લેવલ ઉપર લખવાનું હોય, ગ્રેન્યુલર ન થાય લાંબો. હું તમને કહું છું પત્ર 2 પેજ બી નહીં ભરાય. ઓકે, ચલો. અચ્છા, આમાં આ કારણોમાં જ આપણે લખીશું, પણ આને થોડું વિશિષ્ટ રીતે આપણે ભાર આપીએ. ઓકે, કે સરકાર દ્વારા તો આવા પ્રયત્નો, અમે એ પણ જાણવા મળ્યું કે સંશોધન દરમિયાન કે સરકાર દ્વારા આટલી યોજનાઓ છે કે જે ગરીબોના આટલા જીવનમાં જે પણ સમસ્યાઓ છે એ દૂર કરવા માટે સરકારશ્રીએ પ્રયત્નો કર્યા છે. ઓકે, રાઈટ? ચલો પછી અધર દેન ધેટ. હા
એ કારણોમાં આવી ગયું, કારણોમાં બધા જ કારણો આવી ગયા. હવે મને કારણોવાળો પોઈન્ટ કોઈ નાખે તો હા એ તો જે આવશે. હા એક્ઝેક્ટલી. ઓકે રાઈટ. સંશોધન દરમિયાન કે સર્વે જે તમે કરો હોય એ સર્વેનું આ જ 3 પાર્ટ હોય. પહેલી વસ્તુ કે ઉદ્ભવવાના કયા કયા કારણો છે એ મારા સંશોધન દરમિયાન મને ખબર પડી, કારણ કે મેં આટલા લોકોનું જીવન તપાસ્યું, આટલા લોકોના જીવનનો ડેટા એકત્રિત કર્યો અને એમના જીવનનો અભ્યાસ કર્યા બાદ મને ખબર પડી ગરીબીના આટલા કારણો છે. ઓકે. સેકન્ડ થિંગ, આ ગરીબી દૂર કરવા માટે એવું તો નથી કે સરકારશ્રી, મને એ પણ જાણવા મળ્યું કે એવું નથી કે સરકારશ્રી દ્વારા કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવામાં આવતા નથી. સરકારશ્રી દ્વારા આટલા પ્રયત્નો કરવામાં આવે છે કે જેનાથી ગરીબી દૂર થઈ શકે. ઓકે. એ પણ લખી શકો કે આ જે યોજનાઓ છે એ યોજનાઓ હોવા છતાં ગરીબી શું કામ છે. ઓકે, ગેટિંગ માય પોઈન્ટ. અને લાસ્ટમાં કે હવે કયા પ્રયત્નો કરવા જોઈએ ગરીબીને દૂર કરવા. આટલો જ સિમ્પલ તમારો આન્સર થાય. 4 પાર્ટમાં લખો, 4 પાર્ટનો એક પેરેગ્રાફ લખો તો યોર આન્સર વિલ બી ગુડ વન. કોઈ જ પ્રોબ્લેમ ના થાય. મતલબ હા, તમે જ કામગીરી કરી છે આટલી વસ્તુઓ. આ તમે જે આખો સર્વે કર્યો ને એ તમારી કામગીરી જ છે, રિસર્ચનો ભાગ છે. રિસર્ચના ભાગમાં મેં વસ્તુ એવી આઈડેન્ટિફાઈ કરી કે આટલા કારણો છે ગરીબીના, એ મારી કામગીરી જ થઈ. કામગીરી એવું નથી લખવાનું કે તમે મતલબ હજી તમે રિસર્ચ કરો છો. ઓકે, તો રિસર્ચમાં તમે એવું નહીં લખવાનું કે મેં સરકારને આ સજેશન આપ્યું કે આવા પ્રકારની યોજના હોવી જોઈએ. હજી તો તમે જસ્ટ આઈડેન્ટિફાઈ કરો છો, એ તમારી કામગીરી જ છે. જે રિસર્ચ પણ એક પ્રકારની એક્ટિવિટી જ થાય. ઓકે, તો તમે રિસર્ચ કર્યું, એ રિસર્ચ આ જેટલી બી વસ્તુઓ તમે આઈડેન્ટિફાઈ કરી તમારી કામગીરીનો જ ભાગ છે. ક્લિયર થાય છે એવરીવન? ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ. ઓકે, તો ક્વેશ્ચનનું ફ્રેમિંગ એવું ટિપિકલ હોય કે અલગ પ્રકારનું જટિલ હોય ને એનો મતલબ એવો નથી ક્વેશ્ચનનો આન્સર જટિલ થાય. ઓકે, તમને કન્ફ્યુઝ કરવા માટે એવું થોડું ટિપિકલ કે એવું જટિલ બનાવેલું હોય. અધરવાઇઝ સિમ્પલ થિંગ આ એક જીએસનો જ આન્સર છે. ઓકે, જ્યારે આપણે જનરલ સ્ટડીઝનો અભ્યાસ કરીશું ત્યારે આવું જ વસ્તુ આવશે. ભાઈ આ વસ્તુના કારણો શું, સરકારના પ્રયત્નો શું અને દૂર કરવાના હવે આગળના ઉકેલો શું. ઓકે, હા હા, આમાં તો સાચું નામ લખવું જોઈએ. ઓકે, આમાં સાચું નામ લખવું જોઈએ. આમાં કોઈ આપણી રીતે યોજનાઓને આપણે બનાવીશું નહીં. ક્લિયર છે? હા, ના, પેરેગ્રાફ જ બેટર છે. ઓકે, સરકારશ્રીને તમે લખતા હોત ધેન ઇટ ઇઝ ફાઇન કે તમે એને પોઈન્ટ્સમાં લખો. બાકી આપણે પિતાશ્રીને લખીએ છીએ તો આપણે આરામથી પેરેગ્રાફમાં લખીશું. ઓકે, હા, કોને ડાઉટ હતો? હા, લખી શકો લખવું હોય એ ટ્રેક પર લઈ જવો હોય તો બી લઈ જશો. મને આ મતલબ અગેન આઈ સીડ કે તમારો ટ્રેક બી સાચો હોઈ શકે. મતલબ ધીસ ઇઝ અ સબ્જેક્ટિવ થિંગ. મને આ વસ્તુ આઈડેન્ટિફાઈ થઈ કે હું જસ્ટ રિસર્ચ બેઝ વસ્તુમાં જાઉં, સો મેં રિસર્ચ કર્યું. ઓકે, તમે એમ કહો છો કે અમારી રિસર્ચના ભાગરૂપે અમે આ એનજીઓ સાથે કોલાબરેશન પણ કર્યું, આ એનજીઓ સાથે આ એનજીઓના સહયોગથી પણ અમે ગરીબી દૂર કરવા માટેના અમે અમારા લેવલ પર કે અમારા સ્તર પર પ્રયત્નો કર્યા, એ પણ અમારી કામગીરી થઈ ગઈ. લખી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, તમે એવું લખી શકો કે અમને એવું થયું કે ગરીબી ઉદ્ભવવાનું કારણ નિરક્ષરતા છે, તો જે બી ગરીબ લોકો છે એમના બાળકોને શિક્ષણ લેવા માટે અમે પ્રેરિત કર્યા અને એમનું જે પણ એડમિશન હોય કે એનરોલમેન્ટ હોય એ અમે નજીકની સરકારી શાળાઓમાં પણ કરાવ્યું. આ કામગીરી પણ લખી શકો, નોટ એન ઇશ્યુ. ઓકે, હવે એ ટ્રેક પર કઈ રીતે લઈ જાઓ અને તમને ત્યારે શું વિચાર આવે છે એ તમારી ઉપર છે. રાઈટ, મારું કામ હતું વિચારો લાવવા, તો તમારામાં કેવો અલગથી વિચાર આવ્યો આ વિચારની સિવાય બસ. ઓકે, હા, યસ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? હા, સોરી,
હા હા લખી શકો. લાસ્ટમાં આપણે એ જ લખ્યું ને ઉકેલો વાળું. ઉકેલોમાં તમે લખી શકો કે કયા કયા પ્રયત્નો હજી વધારે કરી શકાય. તમે એવું બી લખી શકો કે એ પ્રયત્નમાં એવું બી જે બી યોજનાઓ છે એ યોજનાઓનું જમીન સ્તર ઉપર અમલીકરણ કરવું તો એનાથી પણ સમસ્યાનું સમાધાન થશે. એ વસ્તુ તમારે એઝ અ ઉકેલમાં લખવી હોય તો બી લખી શકો. ઓર તમારા માઇન્ડમાં કોઈ નવો આઈડિયા હોય કે ના આવી કોઈ વ્યવસ્થા છે જ નહીં ને આવી વ્યવસ્થા સરકારે સ્થાપિત કરવી જોઈએ તો એનો ઉલ્લેખ પણ તમે કરી શકો. નોટ એન ઇશ્યુ. ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? Anyone is having any doubts? First bench to last bench, online students. આજે એક અદ્ભુત રેકોર્ડ સ્થાપિત થયો છે. સાંભળો, ખાસ કરીને ઓનલાઈન વિદ્યાર્થીઓ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાઈટ, જે વિદ્યાર્થીઓ શરૂઆતમાંથી જોડાયા હતા એટલા હજી સુધી છે. આ મારો રેકોર્ડ છે. થેન્ક યુ. રાઈટ, બાકી શરૂઆત થાય ત્યારે 15 હોય, છેલ્લે 5 વધ્યા હોય. ઓકે, એવો ઉત્તરોત્તર ઘટાડાની બદલે આજે સ્થિતિસ્થાપકતા જળવાઈ રહી. સો દેટ્સ અ ગુડ થિંગ. ઓકે, હા ના ના એવું તો નહીં, બિચારા દે આર મેચ્યોર ઇનફ. ઓકે ચલો બેસો બેસો. ઓકે સો 3 સેશન આપણા થયા પત્રલેખનના સંદર્ભે. આ 3 સેશનમાં આપણે અત્યાર સુધી ઔપચારિક અનૌપચારિક પત્રો લખતા શીખી ગયા. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બાબત આપણે શીખી એ કોન્ફિડન્સ બિલ્ડઅપની હતી કે તમારામાં કોન્ફિડન્સ આવી ગયો કે હવે લખી મારીશું. રાઈટ, જે આવે કોઈ ચિંતા નહીં. ઓકે, જ્યાંથી કોઈ બી આશ્રમમાં હું નહીં ગયો હોય છતાં એ આશ્રમ વિશે લખી આવીશ. ઓકે, એ પ્રકારનો કોન્ફિડન્સ તમારામાં ઓલરેડી આવી ગયો છે. હવે 2 ટોપિક આપણે અત્યાર સુધી ભણ્યા. એક ટોપિકમાં આપણે જાહેર નિવેદન ભણ્યા. જેટલા લોકો બી આમાં જાહેર નિવેદનના લેક્ચર્સમાં ન હતા કે જાહેર નિવેદનનો લેક્ચર ભણ્યો નથી એ બધા જ લોકોએ પહેલાં જાહેર નિવેદનનો લેક્ચર જોઈ લેવો. ઓકે, ફ્રોમ નેક્સ્ટ વીક ઓલ્સો વી આર ટ્રાઇંગ ટુ, મતલબ હવે આપણે એ વસ્તુને ઇન્કલ્કેટ કરી લઈશું કે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી દઈએ 2 ટોપિકના સંદર્ભે. રાઈટ, એન્ડ વન મોર અનાઉન્સમેન્ટ is there with respect to the upcoming sessions. તો કે કાલે અને પરમદી મે બી યોર ઇંગ્લિશ સેશન્સ વિલ બી there. ઓકે, ઇંગ્લિશના લેક્ચર્સ જ હશે. વી હેવ પ્લાન્ડ અબાઉટ ધી ગુજરાતી બટ મેમનું નેક્સ્ટ વીકમાં ઓપરેશન છે, સો શી ઇઝ ગોઈંગ ટુ એડમિટ. સો દેટ્સ વાય શી વિલ ટેક ધી સેશન્સ ઓન ટુમોરો એન્ડ ડે આફ્ટર ટુમોરો. ફાઇનલાઇઝ નથી કહેતો બટ ઇન કેસ જો એમના નહીં હોય તો મારા તો સેશન્સ હશે જ, બટ જો એમને લેવા હશે દેન શી વિલ ટેક બિકોઝ શી વિલ નીડ સમ રેસ્ટ ટાઈમ ઇન નેક્સ્ટ વીક. ઓકે, સો અત્યારે સેશન્સ જો કન્ડક્ટ કરી દે સો વીલ હેવ સમ પ્રેક્ટિસ થિંગ્સ ઇન નેક્સ્ટ વીક્સ. ઓકે, અને મારા સેશન્સ તો કન્ટિન્યુ હશે. ક્લિયર છે? તો આપણે ફોર્મેટ ધીરે ધીરે જ ભણીશું. કોઈ જ ભણવાની ઉતાવળ છે નહીં. ઉતાવળ શેની છે તો કે શીખવાની. તો ભણીશું ધીરે ધીરે, શીખીશું જલ્દી જલ્દી. ઓકે, એ બંનેનું મિશ્રણ આપણે આપણા જીવનમાં એડોપ્ટ કરીએ. રાઈટ, નેક્સ્ટ વીકથી મેક્સિમમ પ્રેક્ટિસ જાહેર નિવેદન અને પત્રલેખનની થશે. હજી આપણે પત્રલેખનમાં 1 સેશન જોઈશે ઓર અડધો સેશન જોઈશે. શું વસ્તુ માટે? પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જોવા માટે. રાઈટ, તો એના માટે હજી એક આપણે સેશન કન્ડક્ટ કરીશું જેમાં અત્યાર સુધીમાં જેટલા ક્વેશ્ચન પૂછાયા છે જીપીએસસીમાં કે અન્ય એક્ઝામ્સમાં જે પત્રલેખન સાથે જોડાયેલા છે બધા જ ક્વેશ્ચન્સ જોઈશું, જેનાથી વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ આપણને ખબર પડશે. ક્લિયર એવરીવન? ચલો, અચ્છા, ફકરા કેટલા પાડવાના એવો એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. સી, ફકરા 4 થી 5 હોય દેટ ઇઝ ગુડ, બટ મેં અગેન કીધું હતું કે લેન્થ ઓફ ધી પેરેગ્રાફ એ બહુ મોટી ના હોવી જોઈએ. મેક્સિમમ 5 થી 6 લાઇન ઇનફ છે. એનાથી વધારે લાઇન્સના પેરેગ્રાફ તમારે લખવાના નથી. શોર્ટ પેરેગ્રાફમાં આપણી ઇન્ફોર્મેશન્સને ડિવાઈડ કરીશું સો ઇટ વિલ લુક ગુડ. ઓકે, ક્લિયર છે? એટલે આરામથી 4 થી 5 પેરેગ્રાફમાં લખો, કોઈ જ પ્રકારની ચિંતા નહીં. ભરચક લખવાનું નથી. હા, યુ કેન લીવ. હા, યુ કેન લીવ. વી આર કમ્પ્લીટિંગ ધ સેશન. ચલો, સો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા કાલે મળીશું અથવા આવતા વીકમાં મળીશું. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ.